ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. અરે વાહ, કેટલા બોલે વેરી ગુડ મોર્નિંગ. અહીંયા આ બાજુથી અવાજ ઓછો આવ્યો તો, દીકરીઓ તો બધું બરાબર બોલી. સરસ. કોઈ ગુડ મોર્નિંગ બોલ્યું? ખાલી ગુડ મોર્નિંગ કોઈ બોલ્યું નહીં? શું કહેવાનું બધાએ? વેરી ગુડ મોર્નિંગ. તો બધા હોશિયાર છો, તાલી પાડો. ચલો તમારા માટે. યાદ તો રહી ગયું બધાને કાલનું? સરસ. હવે આપણે ઓમ ધ્વનિ કરીશું અને પછી પ્રોગ્રામની શરૂઆત કરીશું. તો આ રીતે અથવા બંને હાથ આ શ્વાસ લઈશું ગહેરો, છોડીશું અને ઓમ કરીને શાંતિ કરીશું. શાંતિ. 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 ઓમ શાંતિ. કાલનું લેશન કેટલા લાયા? 5 વસ્તુ લખવાનું હતું ને? હા, જે લાવ્યા એ અહીંયા આવી જશે આગળ. આ બાજુવાળા આ બાજુ, આ બાજુવાળા આ બાજુ. લેશન લઈને આવ્યા હોય અહીંયા નોટ લઈને આવી જાય. હોમવર્ક લઈને આવ્યા ને જે, એ નોટ લઈને અહીંયા આવી જશે. પહેલાં તમે બોલશો બેટા? હા, અહીંયા આટલા ઊભું રહેવાના એટલે. હા બસ, બાકીના લાઈનમાં ઊભા રહો. હા. સારી આદતો: વડીલોનો આદર કરવો, રોજ પ્રાર્થના કરવી, પૌષ્ટિક ખોરાક ખાવો, બધા સાથે પ્રેમ, નમ્રતા અને આદરથી વર્તવું, દરરોજ કસરત કરવી. ખરાબ આદતો: સમયનો બગાડ કરવો, જૂઠું બોલવું, બધા સાથે લડવું ઝઘડવું, મોબાઈલનો ખૂબ ઉપયોગ કરવો, કચરો ગમે ત્યાં નાખી દેવો. તાલી પાડો. લેશન લાયા એટલે ઊભા રહો. લેશન જે લાવ્યું એને ચોકલેટ મળશે. પૂરું લેશન હો, અધૂરું હશે જ નહીં મળે. ઓમ શાંતિ. ચલો. હા ચાલે હો. ઇંગ્લિશમાં બોલો. ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, તમને જે ભાષા ભાવે એ લખી શકો. હા. ગુડ હેબિટ્સ: બ્રશિંગ ટીથ, ઇટિંગ આમ સામે ઊભી રહે અને આ માઇક થોડું અહીંયા રાખ. eating healthy foods, waking up early, washing hands and playing outdoor. Bad habits: playing video game, eating junk food, keeping room messy, eating with dirty hand and be sad always. એ ગો. હા સરસ. ગોઈને એક ટેપ લાવજો અને લગાવવા. 1 મિનિટ ટોલી. હા, ચોકલેટ લેવાની. તાલી પાડો બધા. લેસન લાયા. સરસ. ચલો બોલો બેટા. સારી આદતો: વડીલોને માન આપવું, દરરોજ માતા પિતાને પગે લાગવું, ભગવાનને ફૂલ ચડાવવા, સત્ય બોલવું, સ્વચ્છતા જાળવવી. લેસન લાયા બેટા? ખરાબ આદતો: ચોરી કરવી, વડીલોને માન ન આપવું, સત્ય ન બોલવું, મિત્ર સાથે ઝઘડવું, દરરોજ સ્નાન ન કરવું. સરસ, ધન્યવાદ. સૃષ્ટિ નહીં આવી? ઓમ શાંતિ બેટા. સારી આદતો: ટેક બાથ પછી માઇક પેલા ના બ્રશ યોર ટીથ, વિયર ક્લીન ક્લોથ્સ, કટ નેલ્સ શોર્ટ્સ, સરસ. રીડ બુક્સ એવરી ડે. ખરાબ આદતો: વેક અપ લેટ, બીટિંગ નેલ્સ, નોટ બ્રશિંગ ટીથ, ફાઇટ વિથ અધર્સ, નોટ સ્લીપિંગ ઓન ટાઈમ. ગુડ. તાલી બજાવો બધા. સસ બોલના, બડો કાકા ના માનના. બેટા ઉભી રહો, અહીંયા નજીક આવ. હા ઓમ શાંતિ. માઇક થોડું આટલે રાખો અને જોશથી બોલવાના. ચલો ફરીથી બોલો. સસ બોલના, બડો કાકા ના માનના,
समय पर करना, अच्छा बोलना, सुबह 5 बजे उठना, बुरा गाली देना, सड़क पर खेलना, चोरी करना, स्नान करना, मस्ती नहीं करना। अरे बहुत अच्छा, धन्यवाद। देखो इसने सब वैरायटी लिखा है ना। यहाँ आओ बेटा, ताली बजाओ, सब ताली बजाओ इसके लिए। बहुत अच्छा, गुड। सच बोलना, बड़ों का कहना मानना, झगड़ा न करना, गुरु कार्य नियमित से करना, व्यायाम करना, गाली देना, स्नान करना, चोरी करना, सड़क पर खेलना, झूठ बोलना। थैंक यू। सरस, वेरी गुड। मेंशन नॉट। पढ़ना नहीं आता तो किसने लिखा? मैंने। लिखा तूने और पढ़ना नहीं आता, ऐसे कैसे हो सकता है? ऐसे हो सकता है भाई, लिखे वो और पढ़ना नहीं आता, ऐसे हो सकता है? थोड़ा भी पढ़ना नहीं आता तो लिखा कैसे? देख देख के लिखा, देख देख के लिखा, किसी से देख देख के लिखा? किस में देख के लिखा बका? सच बोलना, सच बोलना। किस में देख के लिखा? बुक में। उर्वशी से बुक में लिखा। चलो भले देख के लिखा है, लिख के तो ले आई ना, ताली बजाओ इसके लिए। चलो लो बेटा, थैंक यू। जाओ बैठ जाओ। નાના થોડા આગળ બેસે ને, બોલો બેટા. પછી પેલા માઇક આપવાનો, મને નહીં આપવાનું. સારી ટેવ. ઉઠીને બ્રશ કરવું જોઈએ, બ્રશ કરીને સ્નાન કરવું જોઈએ, જમતા પહેલા હાથ ધોવા જોઈએ, દરરોજ પહેલા જાગવું જોઈએ. દરરોજ વહેલા જાગવું જોઈએ, દરરોજ ખરાબ ટેવો બોલો આયરી. સવારે મોડા ઉઠવું જોઈએ, રાત્રે મોડા સૂવું જોઈએ, ખરાબ ટેવો છે, હા સાંભળો ને બધા. મોટાઓ સામે બોલવું જોઈએ, ખાવાનું એઠું છોડવું જોઈએ, મોબાઈલમાં વિડીયો ગેમ રમવી જોઈએ. સરસ, મસ્ત લખ્યું છે ને લેશન. આ બધી ખરાબ ટેવો સંભળાઈ, ખ્યાલ આવ્યો ને? સરસ, બેસી જાઓ. ઓમ શાંતિ બેટા, બોલો. સારી આદતો. દરરોજ બ્રશ કરવું જોઈએ, પોતાનું વર્તન સારું રાખવું જોઈએ, વડીલોને માન સન્માન આપવો જોઈએ, શુદ્ધ ખોરાક ખાવો જોઈએ, સારા કર્મો કરવા. ખરાબ આદતો. ક્રોધ કરવો જોઈએ, ઝઘડો કરવો, ગંદકી ફેલાવી, ખરાબ કર્મો કરવા, આ બધાને પૂછીશ હા અને શું બોલ્યું એ. આ પાછળ 2 જણા છોકરાઓને. સરસ હો બેટા, મસ્ત લખ્યું છે. પકડો વિયાન, રેજિન. હા બોલો બેટા. હેન્ડ વોશ કરવાનું રોજે. હા ચાલુ છે, નજીક રાખો. હેન્ડ રોજે શું કરવું જોઈએ? હેન્ડ વોશ. પછી નેલ કટ. નેલ કટ કરવા જોઈએ, નાખૂન વધારવા જોઈએ નહીં. સરસ. બ્રશ કરવું જોઈએ લખ્યું છે ને? બ્રશ કરવું જોઈએ. બ્રશ કરવું જોઈએ. કયો ખોરાક ખાવો જોઈએ? આ રહી ગયું ને? કયો ખોરાક શુદ્ધ પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. સરસ. અને કચરો ક્યાં નાખવો જોઈએ? ડસ્ટબિન. હવે બેડ હેબિટ બોલો. ચલો બેડ હેબિટ બોલો. સવારે લેટ ઉઠવાનું. જંક ફૂડ ખાવું. પછી જંક ફૂડ નાઈને ખાવાનું. જૂઠું બોલવું. જૂઠું બોલવાનું નહીં. પછી સવારે એક્સરસાઇઝ કરવી નહીં. કરવી આ શું છે? બેડ હેબિટ છે, હે ને? સરસ. લો બેટા આ મૂકી દો, માઇક અહીંયા મૂકી દો. સરસ. અરે વાહ,
હજી કોઈ હોમવર્ક લાવ્યું છે તો આવીને બોલી જશે. અહીંયા આવો. લો બેટા. ગુડ હેબિટ્સ હેલ્પિંગ એલ્ડર્સ થોડું જોશી અવાજ અને આમમાં રાખવાનું માઇક બેટા. ગુડ મેનર્સ હેલ્પિંગ એલ્ડર્સ saying a good morning eating a healthy food a morning a pray wake up early in amrut vela अरे वाह, ताली बजाओ भाई इनके लिए. bad habits eating a junk food helping a not elders saying not a good morning drinking a not drink not seeing phone मोबाइल बहुत अच्छा. અહીંયા મૂકી દો ઓમ શાંતિ. હવે કોઈ લાવ્યું છે આ બાજુથી લેશન? નથી લાયા. સરસ. હવે કાલે જો જે હોમવર્ક ના લાવે એ કઈ હેબિટ કહેવાય? ચલો, હોમવર્ક ના લાવે કઈ હેબિટ કહેવાય? બેડ હેબિટ. તો આપણે બેડ હેબિટવાળું બનવું છે કે ગુડ હેબિટવાળું? તો હોમવર્ક કાલે લઈને આવશો ને? આજે જે આપીશ હવે કાલે લઈને આવશો ને? અને આજ કાલનું એ હોમવર્ક તમારે કાલે કરીને લાવવાનું છે. બરાબર? 2 હોમવર્ક થઈ ગયા. જે નથી લાવ્યા એને કેટલા હોમવર્ક કરવાના? 2. કરશો ને બધા? હા, કાલે હું જોઈશ બધાનું. સરસ. ચલો, બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે જે સ્ટોરી જોઈ હતી કાલે એ સ્ટોરી વિશે કોણ કહેશે? હાથ ઊંચો કરો. રેઝ યોર હેન્ડ. સ્ટોરી કોણ બતાવશે કાલે જે આપણે સ્ટોરી જોઈએ? હા, કાલે અમે મોડા કહીશ. બોલો. ચલો, યાદ નથી? અહીંયા બતાવ્યો હતો ને વિડીયો બતાવ્યો હતો ને આપણે? એના વિશે થોડું બોલવાનું છે. કોણ બોલશે? હા, આવી જા બેટા. લો માઇક. ઓમ શાંતિ મોટાને પગે પડવું ધીરે દોડવું વધારે મસ્તી ના કરવી સરસ. લડાઈ ઝઘડા ના કરવા બહુ સરસ. મોટાને સવાર ઉઠીને ગુડ મોર્નિંગ બોલવાનું સરસ. हिंदी में बोली शकाय हो बेटा, એવું नहीं. हाँ, हिंदी में वो हिंदी बोले, इंग्लिश है इंग्लिश बोले. मैं 3 भाषा बोलती हूँ ना, तो आपको भी जो आपको जजे वो बोलना है. ठीक है? बोलो बेटा. સરસ. મા બાપને શું કરવું જોઈએ? પગે લાગવું જોઈએ ને? કેટલા પગે લાગીને આયા આજે સવારે? હાથ ઊંચો કરો. ચલો, ઊભા થઈ જાઓ બધા. જે પગે લાગીને આયા ઊભા થઈ જશે. ચલો, જે નથી પગે લાગીને આવ્યા ને એ જુઓ. આ બધાને જુઓ. આ બધાના અંદર શું છે? કયો મેનર્સ છે? બોલો. ગુડ મેનર્સ. અને જે નીચે બેઠા છે એમનામાં? તો કાલથી કેવું રહેવાનું? બધાને શું કરવાનું? વડીલોને પગે લાગવાના. હા, મામાના ઘરે આવે તો મામાને પગે લાગવાનું, મામીને લાગવાનું. ફિયાના ઘરે ગયા હોય તો ફિયાને, ફૂફાને, બધાને શું લાગવાનું? પગે લાગવાનું. શીખશો ને બધા? નાના છો ત્યાં સુધી લાગશો, પછી મોટા થશો એટલે લાગવા આવશો કંઈ નહીં. મામાના ઘરે નાના હોય ત્યાં સુધી જઈએ ને આપણે, પછી તો ના આવીએ. તો પગે લાગશો તો બધાની શું મળશે? દુઆ મળશે. કાલે પેલા બાએ આશીર્વાદ આપ્યા હતા ને અંદર, તો આપણે બધાના આશીર્વાદ લેવા છે ને, આગળ વધવું છે ને. तो जब हमको आगे बढ़ना है तो सबकी क्या लेनी पड़ेगी? दुआएं कब मिलेगी? हम झुकेंगे तब. पहले सिर से झुकना है, फिर मन से भी झुकना पड़ेगा. फिर जब बड़े हो जाएंगे तो मन से झुकना है. अभी छोटे हैं तब तक हमारे सभी ऑर्गन्स मोल्ड हो सके, इसीलिए हमें क्या सिखाते हैं? हमें माँ बाप झुकना सिखाते हैं, जिससे हमारा मन भी सबके आगे झुके और हमारे अंदर अभिमान न आए. समझ गए बात को? तो सबको झुकना है. चलो, इनके लिए ताली बजाओ. जो नीचे बैठे वही ताली बजाएंगे. बराबर बजाओ. सरस. બેસી જાઓ બધા. ઓમ શાંતિ.
કાલે આપણે આત્માનો પરિચય જોયો. કોણ સમજાવશે આત્મા વિશે? થોડુંક કંઈ કહેશે. જેટલું સમજ્યા એટલું કહેવાનું છે, તમારી ભાષામાં કહેવાનું છે. ચલો, કોણ આવીને બોલશે? આવો આવો. હાય બેટા, બોલો. જેવું આવડે એવું. હા બેટા, થોડું માઇક નજીક રાખો. માઇક નજીક રાખો. બોલ બોલ, ગભરાય વગર મનમાં જે છે બોલ દેવાનું, જેવું આવડે એવું. બોલો. જો હિંમત આપી છે બધાને, તાલી પાડીને ઉમંગ ઉત્સાહ વધારો એ બોલશે. તાલી પાડો બધા. ચલો, સરસ. બોલ બેટા. हाँ हाँ आत्मा इधर रहती है वो भी हम बोल हाँ हाँ, बोल सकते सब बोल सकते हैं. हाँ, आत्मा इधर रहती है और हम सरस. आत्मा है. और ये क्या है? हाँ बोलो बोलो. ये हमारा शरीर है. कितने तत्वों का बना हुआ है शरीर? 5. हाँ, कौन से 5 तत्व? बहुत अच्छा याद रहा है ना. देखो, आपको याद आ गया सबको? इसने बोला तो याद आ गया ना, कि नहीं याद आया? अच्छा, कौन रहो रहो, कौन बोलेगा 5 तत्व? कौन बोलेगा? हाँ बोलो बेटा. सरस. बोलो, रिपीट करो. अग्नि, आकाश, वायु, क्या पीते हैं हम? क्या पीते हो? पृथ्वी. हाँ. और तरस लगती है तो क्या पीते हैं आप? बोलो बोलो. पानी, वाटर. ओके. नहीं नहीं, जाना नहीं है, अभी रुकना है. हाँ, रुकना है, तेरे को आएगा, है ना. तो 5 तत्वों से हमारा क्या बना हुआ है? शरीर. और ऑर्गन्स है हमारे शरीर के. क्या है? ऑर्गन्स, अंग, अवयव. एक क्या है अवयव? कया कया? आईज, ओके. नोज, हाँ. ईयर, टंग, स्किन, हैंड, लेग, हेयर. बहुत अच्छा. ताली बजाओ इसके लिए, ताली बजाओ. बहुत अच्छा याद रहा है. लो बेटा, चॉकलेट. बहुत अच्छा. नहीं जाना नहीं है, अभी रुकना है. ये तो चॉकलेट मिला है बीच में. अच्छा, कौन फीलिंग करता है? शरीर फीलिंग करता है या आत्मा फीलिंग करती है? आत्मा. आत्मा. बहुत अच्छा. देखो, सब याद रहा है ना. तो इतना हम बोल सकते नहीं बोल सकते? अच्छा, उसमें किसका एग्जाम्पल दिया था? चित्र में क्या थी? चित्र में क्या था? एक कार. हाँ, कार. कार कार क्या है? कार के लिए बताओ. जो हमने बताया था वो थोड़ा थोड़ा जो भी याद है बोलो. कार किसको कहा जाता है? कार में कौन बैठता है? ड्राइवर. हाँ, ड्राइवर हो तो गाड़ी चलेगी. ड्राइवर नहीं होगा तो? नो. हाँ, तो यहाँ इसका ड्राइवर कौन है? हम आत्मा, कौन? आत्मा. कहाँ बैठी है आत्मा? इधर बैठे बैठे ड्राइविंग करती है ना सारी. यस. हाँ, बहुत अच्छा, धन्यवाद. अब रख दो, अब जा सकते हो. चलो, हमारा परमानेंट घर कहाँ है? कल दूसरा चित्र बताया था ना, परमानेंट घर, टेम्पररी घर. आजा बेटा. ऊपर क्या नाम बोला था ऊपर का? हाँ बोलो. परम धाम. बहुत अच्छा. शांति धाम, परम धाम, मुक्ति धाम. जहाँ से हम नीचे आते हैं पाठ बजाने. ये क्या है? ये क्या है? सृष्टि लोक है. क्या है? सृष्टि लोक है. आप खड़े हो जाओ सब. कहाँ खड़े हैं हम? कहाँ खड़े हैं? सृष्टि में खड़े हैं ना. सृष्टि में भी कहाँ खड़े हैं? कौन से तत्व पर खड़े हैं? हाँ, जमीन पृथ्वी पर खड़े हैं ना. अगर ये पृथ्वी नहीं होती तो आप खड़े हो सकते थे? क्या होता? गिर जाते ना. गिर जाते. क्यों? पृथ्वी के बिना हम रह नहीं सकते, है ना. सारे मनुष्य जो भी है वो पृथ्वी के बिना रह नहीं सकते. पृथ्वी चाहिए, है ना. ये पड़ी જ જાય છે નહીં. નીચે જ રાખી દે બેટા.
पृथ्वी के बिना हम रह सकते हैं? चलो, पाँव किस पर रखा है सबने? बोलो, ये सारे बच्चे बोलो, पाँव किस पर रखा है? धरती पर, पृथ्वी पर। धरती हमारी क्या है? क्या बोलते हैं? माता है ना? तो सृष्टि पर हमने पैर खड़े रखे हैं कि नहीं रखे? अब खड़े हो जाओ पैरों की अंगुली पर। कितने देर तक खड़े रहेंगे आप? रहो रहो, दोनों हाथ ऊंचे करो, रहो खड़े, रहो खड़े। क्या हो रहा है? क्या हो रहा है? बोलो, अपने मन में क्या हो रहा है? कितने देर तक खड़े रहेंगे? क्या हो रहा है मन में? तूने तो पैर भी ऊंचा नहीं किया, पैर ऊंचा कर चल। हाँ, अंगुली पर। हाँ, कौन खींचता है हमें? कौन खींचता है? बोलो, कौन खींचता है? धरती ही। कौन खींचती है? हाँ, ऐसे होता है कि पैर नीचे की तरफ झुक रहे है ना? तो धरती माँ ऐसी है जो हमें क्या देती है? सब कुछ देती है। कितना मिलता है धरती माता से? मिलता है कि नहीं मिलता है? कितना देती है धरती माँ? बोलो, कौन 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 बताएगा क्या देती है धरती माँ? बोलो बोलो, हाथ करो ऊंचा। जिसको पता है धरती माता हमें ये देती है, वो हाथ खड़ा करो। तो क्या पढ़ाया आपके टीचरों ने? नहीं पढ़े पृथ्वी के बारे में? जब छोटे थे ना तब भी आता था पृथ्वी के बारे में। हाँ बोलो बेटा। अनाज देती है धरती। क्या देती है हमें? अन्न देती है। और क्या देती है? रहने के लिए जगह देती है। और क्या देती है? हाँ, काम करने के लिए। और वो जगह आ गया। चलो और बोलो। पानी देती है, बहुत अच्छा। और पेड़ पौधे देती हैं। और बहुत अच्छा। बोलो बोलो, आपके अंदर है, बाहर निकालो। और क्या देती है? क्या खाते हो आप? फल देती हैं। और क्या देती हैं? सब्जी देती हैं, औषधियाँ देती हैं, वेजिटेबल्स देती हैं। कितना देती है ना पृथ्वी हमें? देती है क्या नहीं देती है? फिर भी हम उसको कुछ देते हैं? नहीं देते हैं। हम तो उससे क्या करते हैं? लेते ही रहते हैं। ऐसी हमारी धरती माँ है। तो रोज धरती माँ को भी क्या लगना चाहिए हमें? चलो लागो पाँव धरती माता ने। बहुत अच्छी रीति से लगो। धरती माँ शुक्रिया। बोलो, बराबर झुको फिर से। शुक्रिया धरती माँ, शुक्रिया बहुत कुछ देने का शुक्रिया। करो फिर से, शुक्रिया। रोज करेंगे धरती माता को? करेंगे ना, क्योंकि उसने हमें सब कुछ दिया है। अगर धरती ना होती तो हम खा नहीं सकते, पानी मिल नहीं सकता, कुछ भी खा नहीं सकते थे ना। तो सब कुछ किसने दिया हमें? धरती माता ने। तो उनका भी महत्व है कि नहीं? अच्छा, दूसरी माता कौन? दूसरी माता कौन हमारे जीवन में? चलो बैठ जाओ, सब बैठ जाओ भी। दूसरी माता कौन? आपकी माता कौन दूसरी? आपको किसने जन्म दिया? बोलो बेटा। भारत माता। हाँ, आपकी मम्मी। मम्मी नहीं बोलना अभी, क्या बोलना है? माँ। मम्मी मतलब पता है मम्मी का क्या होता है? मतलब मम्मी नहीं बोलना है, क्या बोलना है? माँ शब्द बोलना है। आपकी माँ, जो आपकी माँ है ना, तो उनका भी क्या करना है हमें? शुक्रिया, आदर करना है। क्यों? उसने भी सब कुछ दिया कि नहीं दिया? क्या दिया? सब कुछ दिया उसने। 9 महीना गर्भ में हमारी क्या की? पालना की, बाहर निकाला, फिर भी कितनी सेवा आज तक कर रही है ना माँ। तो माँ को भी रोज क्या करना चाहिए? क्या करना चाहिए? रोज प्रणाम करना चाहिए कि नहीं? तो जिन्होंने आज नहीं किया गुड मॉर्निंग, नमस्ते, ओम शांति, वो कल क्या करेगा? नमस्ते करेगा ना, गुड मॉर्निंग करेगा, करेगा, पाँव लगेगा।
अच्छा, कितने मम्मी को हैरान परेशान करते हैं? हाथ खड़ा करो। झूठ बोलते हैं मम्मी के आगे, हैरान परेशान करते हैं। सच सच बोलना। हाँ, बहुत अच्छा, बहुत अच्छा। 2 जने हाथ खड़े कर रहे, 3, बहुत अच्छा। और कोई है? 4, 5, बहुत अच्छा, सच बोल रहे। ताली बजाओ इसके लिए भाई। बाकी सब कोई हैरान परेशान नहीं करते हैं, अपना काम खुद ही करते हैं। मम्मी को बोलते हैं गिलास पानी ले आओ मम्मी, बुक ले आओ, ऐसा करते हैं आप? नहीं करना। क्यों? मम्मी ने हमारी कितनी पालना की है, तो अब थोड़ा हमें भी उनको मदद करना चाहिए कि नहीं करना चाहिए? क्यों? वो हमें सब कुछ देती है, तो हमें उनकी भी हेल्प करनी चाहिए। किसको मम्मी के आगे गुस्सा आ जाता है? आ जाता है गुस्सा? हाँ, किसको आता है? सबको आता है ना? सबको आता है ना? खड़ा करो हाथ। चलो, जिसको आता है थोड़ा थोड़ा गुस्सा मम्मी के आगे, थोड़ा रोब आ जाता है। हाँ, करो करो, जिसको आता है थोड़ा थोड़ा। शर्म नहीं करना। आता है तो आता है, इसमें क्या है? हाँ, सब करते हैं ना? करते करते नहीं करते? मम्मी जो कहते हैं वो सब कुछ करते हैं कि ऐसे कहते हैं नहीं अभी नहीं करूँगी, અત્યારે નહીં કરું, પછી કરીશ, આવું બધું કરો છો? નથી કરતા? સારું, તો ડાયા છો. અને હવે જે કરે છે એ પણ કરતા નહીં. મમ્મીને પ્યાર કરવાનો. શું કરવાનો? પ્યાર. તમને મમ્મીએ શું કર્યો અત્યાર સુધી? પ્યાર. અને હજી એ કરે છે, તો આપણે પણ મમ્મીને શું કરવાનો? માને શું કરવાનો? પ્યાર. બરાબર ને? તો આપણી માનું નામ શું છે? બોલો, તમારી માનું નામ શું છે ભાઈ? પૂજાબેન, રાઈટ? તો એક ધરતી માતા, એક ભારત માતા, ત્રીજી આપણી માં. બરાબર? હવે ચોથી માં કઈ? હા, આપણી માતૃભાષા ગુજરાતી. એ શું છે આપણી? ચોથી માં. પછી 5મી માં. 5મી માં કઈ? ભગવાન. કોણ? ભગવાન. એ આપણી શું છે? માએ છે અને પિતાએ છે. ભગવાન આપણા શું છે? મા અને પિતા છે. તો આજે આપણે કોના વિશે જોઈશું? ભગવાન મા વિશે જોઈશું. કોના વિશે જોઈશું? ભગવાન મા વિશે જોઈશું. કોને ભગવાન કહેવાય? ભગવાન મા આપણને શું આપે છે? ભગવાન મા આવીને આપણા માટે શું શું કરી રહી છે? ભગવાન મા આપણને કેવી રીતે મદદ કરે? એ બધું જ આપણે આજે જોઈશું. બોલો, જોવું છે ને? ભગવાનને જોવા છે? હા, પહેલાં નાના હતા એટલે કયું ગીત ગાતા હતા આપણે? કોને યાદ છે? તમારે આવે છે ગીત? કોઈ કહો ને ભગવાન કેવા હશે, કેવા હશે ને શું કરતા હશે, કેવા હશે ને ક્યાં રહેતા હશે, કોઈ કહો ને ભગવાન કેવા હશે. આવું તમારી કવિતા આવતી હતી? નથી આવતી હવે કવિતા? સારું, તમારે ભગવાન વિશે જાણવું છે ને? ભગવાન ક્યાં રહે છે, શું કરે છે, જાણવું છે ને બધાએ? ચલો, જેને જાણવું છે હાથ ઊંચો કરો બધા. સરસ, ધન્યવાદ. તો આજે આપણે ભગવાન વિશે જોઈશું. ચિત્ર ભાઈ, ચિત્ર. પહેલાં આપણે કોણ છીએ? આત્મા છીએ. કોણ છીએ આપણે? આત્મા. આપણે તિલક લગાવીએ ને ત્યાં આપણે બિરાજમાન છીએ. હાઇપોથેલેમસ ગ્લેન્ડ આપણી ગ્રંથિ છે, અને પિચ્યુટરી ગ્લેન્ડ આ સેન્ટરમાં જ્યાં મળે છે ત્યાં અંદર આપણે આત્મા છીએ, અને ત્યાં બેઠા બેઠા આપણે આ શરીરને ચલાવીએ છીએ. તો આ આત્માના પિતા કોણ? તો આત્માના પિતા પરમાત્મા. આત્માના પિતા કોણ? આત્માના પિતા કોણ? પરમાત્મા. જે પરમ છે, શ્રેષ્ઠ છે, ઊંચે તે ઊંચા છે. આપણા બધાના એ બાપ છે, આપણા બધાની એ માં છે. તમારા માના એ માં કોણ? ભગવાન. તમારા પિતાના એ પિતા કોણ? ભગવાન. તમારા દાદાના એ પિતા કોણ? ભગવાન. તમારા દાદીના એ પિતા કોણ? ભગવાન. નાના નાનીના એ પિતા કોણ? ભગવાન. તો આપણા બધાના એ ભગવાન એ પરમાત્મા છે. તો પરમાત્માનું રૂપ પણ કેવું હોય? આત્મા જેવું જ હોય ને? તો પરમાત્માનું એ રૂપ કેવું છે? આત્મા જેવું છે. એને નિરાકાર પરમપિતા પરમાત્મા શિવ કહેવામાં આવે. શું કહેવામાં આવે? નિરાકાર પરમપિતા પરમાત્મા શિવ.
જેની અહીંયા મહિમા બતાવી છે કે પરમાત્મા પણ આપણા જેવા જ છે, પણ પરમાત્માને આપણા જેવું શરીર નથી. આપણને બધાને શું મળ્યું છે? શરીર. ભગવાનને શરીર નથી, એટલે આપણે આ આંખોથી ભગવાનને જોઈ શકતા નથી. જો શરીર હોત તો આપણા વચ્ચે હોત ને, આપણે જોઈ શકત ને. જેમ હું તમને જોઈ શકું, તમે મને જોઈ શકો, એમ આપણે ભગવાનને જોઈ શકત. પણ ભગવાનને શું નથી? શરીર નથી. એટલે એને શિવલિંગ બતાવ્યું છે, જ્યોતિર્લિંગ બતાવ્યું છે, હે ને. બાકી બધા દેવી દેવતાઓ કેવા છે? શરીરવાળા છે ને. રામને શરીર છે, કૃષ્ણને શરીર છે, બધાએ દેવી દેવતાઓને શું છે? શરીર છે. બધા સાધુ સંતોને શું છે? શરીર છે. બધા ધર્મ ગુરુઓને શું છે? શરીર છે. પણ ભગવાનને શરીર નથી, એટલે એને જ્યોતિર્લિંગ કહેવાય. શું કહેવાય? જ્યોતિર્લિંગ. એટલે તમે જુઓ, પ્રકાશ સ્વરૂપ છે, એક લાઇટ સ્વરૂપ છે. વચ્ચોવચ્ચ બિંદી છે ને, પીળા કલરની લાઇટ છે, દેખાય છે, અને અંદર લાલ લાલ ઓરા છે. એ ભગવાનનું રૂપ છે. શું છે? ભગવાનનું રૂપ છે. અને એનું નામ શું છે? શિવ. એનું નામ શું છે? શિવ. તો આત્માના પિતા કોણ? શિવ. અને આપણે બધા એના શું છીએ? બાળકો. આખી સૃષ્ટિમાં જેટલા મનુષ્ય આત્માઓ છે એ બધાના એ પિતા કોણ છે? શિવ છે. તો આપણે બધા એ પરમ પિતા પરમાત્માના શું છીએ? બાળકો છીએ. મૂકી દે બેટા આઈડિયો ચિત્ર. હવે બીજું લઈ આવજે. પેલા ભાઈ આપશે તને. બીજું ચિત્ર આપજે. પરમાત્માનું રૂપ જોયું બધાએ? સરસ. શરીરના પિતા બધાના કેવા છે? અલગ અલગ, હે ને. શરીરના પિતાનું નામ બોલો. તમારા પપ્પાનું નામ? રાજુજી. તારા પિતાનું નામ? હા, ભાવેશભાઈ. તો બંનેના પિતાનું નામ, શરીરના પિતાનું નામ અલગ અલગ. મા બાપે આપણા શરીરને જન્મ આપ્યો, હે ને. આ શરીરને કોણે બનાવ્યું? મા બાપે બનાવ્યું. પણ આત્માને કોને જન્મ આપ્યો? પરમાત્મા શિવે જન્મ આપ્યો. કોણે આપ્યો? પરમાત્મા શિવે જન્મ આપ્યો. પેલું ધર્મવાળું બધા. હા, પછી શિવશંકર આવશે. પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આપજે, પછી શિવશંકર. હવે જુઓ, આ ચિત્ર છે, દેખાય છે બધાને આ ચિત્ર? કારણ કે પરમાત્મા આત્માના પિતા છે, શરીરના પિતા નથી. શરીરના પિતા આપણા સ્થૂલમાં જે પિતા છે, આપણી સામે રહે છે, આપણી પાસે રહે છે, આપણને કમાઈને ખવડાવે છે. કોને? શરીરને. આત્માને કંઈ ખાવા જોઈએ છે? નહીં. આત્મા તો મન, બુદ્ધિ અને સંસ્કારની બનેલી છે. આત્માને કોણ ખોરાક પૂરો પાડે? ભગવાન પૂરો પાડે છે. આત્માને કોણ ચલાવે છે? પરમાત્મા ચલાવે છે. આ શરીરને જે પણ ઈચ્છાઓ છે એ કોણ પૂરી કરે છે? આપણા માતા અને પિતા. જે આપણી ઈચ્છાઓ પૂરી કરે, કોઈની એના કાકા પૂરી કરે, કોઈ એની મામા હોય એ પૂરી કરે. બરાબર ને? હવે તમે બધાએ ભારતમાં રહો છો ને, જ્યોતિર્લિંગ જોયા છે ને બધાએ? આ અમરનાથ બતાવે છે, દેખાય ને? બરફની ગુફા હોય ને બરફનું શિવલિંગ બને. ખબર છે બધાને? ખબર છે ને બધાને? તો આ અમરનાથ છે. અને એવું કહેવાય છે, અમરનાથની યાત્રા કરીએ ને તો આપણે બધા અમર થઈ જઈએ. એટલે કે જન્મ મરણના મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જઈએ, એવું કહેવામાં આવે છે. એવું ગાયન છે ભક્તિમાં શિવનું. પછી શું બતાવ્યું છે? વિશ્વનાથ. આખા એ વિશ્વના શું છે? નાથ છે, હે ને. આખા એ વિશ્વના નાથ કોણ છે? શિવ છે. પછી બતાવ્યું છે સોમનાથ. ગુજરાતમાં જોયું છે સોમનાથ? કેટલા સોમનાથ ગયા? હાથ ઊંચો કરો. સોમનાથ ગયા હતા એ જોવા માટે. દરિયો છે ને બાજુમાં? સરસ. તો સોમનાથમાં પણ કોનું મંદિર છે? શિવનો. સોમ એટલે અમૃત રૂપી રસનું પાન કરાવે, એને શું કહેવાય? સોમનાથ, હે ને. તો આ સોમનાથ છે. પછી અહીંયા પશુપતિનાથ છે. કોણ છે? પશુપતિનાથ. નેપાળમાં આવ્યું મંદિર. ક્યાં આવ્યું એમનું? નેપાળમાં. તો બધાએ પ્રાણી સૃષ્ટિ ગણો, એ બધાના એ પિતા કોણ છે? શિવ છે. ગરીબોના નાથ, અનાથોના એ નાથ કોણ છે? શિવ છે. પછી અહીંયા જુઓ રામેશ્વરમ, હે ને. રામ કોની પૂજા કરે છે? શિવની. તો રામના પણ ઈશ્વર કોણ?
શિવ. પછી ગોપેશ્વરમાં કૃષ્ણ કોની પૂજા કરે છે? શિવની. હે ને? તો કૃષ્ણના અહીંયા આરાધ્ય પિતા શિવ ઈશ્વર કોણ છે? શિવ છે. પછી અહીંયા બતાવ્યું છે નીચે, આમ થોડું આગળ લઈ જા બેટા. જો મુસલમાનો મક્કાની અંદર હજ કરવા જાય, થોડું આગળ જજે, થોડું આગળ જા, બસ. આ મક્કામાં હજ કરવા જાય છે, દેખો મુસલમાનો દેખાય છે. એમાં આવો પથ્થર છે, દેખાય છે ગોળ પથ્થર, આ પથ્થર દેખાય છે ને બધાને? એમાં બિંદી છે. શું છે? બિંદી. પ્રકાશ સ્વરૂપ. એટલે એ શું કે નૂરે ઇલાઈ, ભગવાનનું રૂપ કેવું છે? પ્રકાશ સ્વરૂપ છે. એ પણ કોઈ મૂર્તિવાળાને કે કોઈ શરીરવાળાને યાદ કરતા નથી. એ કોને યાદ કરે છે? નૂરે ઇલાઈ. નૂર એટલે શિવ. આ મક્કા છે ને, ત્યાં મકેશ્વર મહાદેવ છે નીચે, પણ આપણને જવા દેતા નથી. એ કોની પૂજા કરે છે? શિવની જ પૂજા કરે છે. હે ને? મુસલમાન લોકો એ કોની પૂજા કરે છે? શિવની. પ્રકાશ સ્વરૂપને યાદ કરે છે. પછી આ બોધી લોકો હોય ને, એ 3 ફૂટનું સ્ટેન્ડ છે, દેખાય છે? અને એમાં લાલ પ્રકાશ છે, શિવલિંગ જેવું છે ને ઉપર, હે ને? તો એ પણ કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી. એ નિરાકાર જ્યોતિ સ્વરૂપ શિવને શું કરે છે? યાદ કરે છે. પછી એના ઉપર જુઓ, આ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. કોણ છે? ઈસુ ખ્રિસ્ત, જીસસ ક્રાઇસ્ટ. ખબર છે ને બધાને? ભણવામાં આવે ને ઇંગ્લિશમાં? હા. તો એનું ચર્ચ કેટલાય જોયું છે? ચર્ચ કેટલાય ચર્ચ જોયું છે? ફિલ્મમાં કેટલાય ચર્ચ જોયું છે? હાથ ઊંચો કરો. અચ્છા, એમાં શું રાખવામાં આવે ચર્ચમાં? ચર્ચમાં કોનો ફોટો હોય? એક આનો ફોટો હોય. અને બીજું શું રાખવામાં આવે એના આગળ ચર્ચમાં? પ્લસ સાઇન હોય. પછી બીજું શું હોય? બોલો બેટા. મીણબત્તી રાખે. શું રાખે? હે ને? પછી એ મીણબત્તી આગળ જાય અને મીણબત્તીમાંથી જે પ્રકાશ નીકળે ને અજવાળું, એને પોતાના ભગવાન માને. શું માને? ભગવાન. તો એનું શું કહેવું છે? ગોડ ઇઝ વન. ગોડ ઇઝ વન માના ગોડ કેટલા છે? એક જ. વધારે હોય કોઈ? ગોડ ઇઝ વન. નો 2, નો 3, નો મોર. ગોડ ઇઝ વન. ભગવાન એક જ છે. કોણ છે? શિવ છે. નિરાકાર જ્યોતિ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, લાઇટ સ્વરૂપ. એટલે કે છે ગોડ ઇઝ લાઇટ. આઈ એમ સન ઓફ ગોડ. હું તો કોણ છું? ભગવાનનો પુત્ર છું. એવું કહે છે. આઈ એમ મેસેન્જર. હું ભગવાનનો સંદેશવાહક છું. પણ લોકોએ એને ભગવાન બનાવીને શું કરી? એની પૂજા કરવા લાગ્યા. સત્ય વાતને સમજી શક્યા નહીં. ખ્યાલ આવી ગયો બધાને? પછી આ ગુરુ નાનક, ખબર છે ને ગુરુ નાનક? કયો ધર્મ આવે ગુરુ નાનકનો? શીખ ધર્મ. બહુ સરસ. એ શું કહે છે? એક ઓમકાર સતનામ સતશ્રી અકાલ નિરંજન નિરાકાર અજોની. આ બધા શિવના શું છે? નામ છે. તો એ પણ કોને યાદ કરે છે? શિવને યાદ કરે છે. પછી પારસી લોકો શું કરે? કોની પૂજા કરે પારસી લોકો? ભણવામાં નથી આવતું? પારસી લોકો કોની પૂજા કરે? અગ્નિની પૂજા કરે. કોની પૂજા કરે? અગ્નિની. હે ને? લાકડા સળગાયેલા હોય એમના મંદિરમાં. 11મી કહેવાય એમના મંદિરને. અને એ જે પ્રકાશ નીકળે ને, લાકડા સળગાવે ને, એમાંથી પ્રકાશ નીકળે અને એને ભગવાન કે. શું કે? ભગવાન. તો ભગવાનનું રૂપ કેવું છે? પ્રકાશનું રૂપ છે, લાઇટનું રૂપ છે. આપણી આત્મા પણ કેવી છે? લાઇટ છે. અહીંયાથી દીવાની જેમ નીકળી જાય, હે ને? નીકળી જાય પછી શરીર પડી જાય. તો આત્માના પિતા એ કેવા હોય? એના જેવા જ હોય ને, લાઇટ જેવા જ હોય. જેમ શરીરને જન્મ આપવાવાળા શરીરના પિતા જે છે એ શારીરિક રૂપમાં તો આપણા જેવા જ લાગે ને? નથી કહેતા આના પિતાને જેવી છે, આ એના મમ્મી જેવી થઈ છે? નથી કહેતા? કહે છે ને બધાય. કેમ? એ શરીરને જન્મ આપ્યો છે. એ શરીરના માતા પિતા છે. અને શિવ પરમાત્મા એ આપણા માતા પિતા છે. ખ્યાલ આવી ગયો બધાને? આટલો સરસ. મૂકી દો બેટા ચિત્ર. તો બધાએ ધર્મની આત્માઓના પિતા એક જ. કોણ છે? શિવ છે. ખ્યાલ આવી ગયો પાછળ બધાને? કાલે પૂછીશ હા લેશન. સરસ. સોનું સંખ્યા ગણી દે ને, પેલા ભાઈને ફોન કરું પછી. તમે ગણી લો ને સંખ્યા. બીજું ચિત્ર લાય ભાઈ. 3 દેવોનું. હા,
જુઓ આપણી સામે હવે ત્રીજું ચિત્ર અહીંયા છે. ચલો આ કોણ છે? નીચે, આ વચ્ચે અને આ બાજુ કોણ છે? આ બધા કોણ કહેશે? હા બોલો. સરસ, તાલી પાડો એના માટે. સાચા જવાબ આપ્યા. આ બ્રહ્માજી છે, આ વિષ્ણુ છે અને આ શંકર છે. કેટલા દેવ છે અહીંયા? 3. એટલે આપણે શું કહીએ? બ્રહ્મા દેવતાએ નમઃ. બોલો. વિષ્ણુ દેવતાએ નમઃ. શંકર દેવતાએ નમઃ. શિવ પરમાત્માને નમઃ. તો આ બધા કયા થઈ ગયા? દેવતાઓ. અને આ પરમાત્મા. ખ્યાલ આવી ગયો બધાને? હવે પરમાત્મા આવે છે ને ધરતી ઉપર, એટલે આ 3 દેવોની રચના કરે છે. જેમ આપણા મા બાપે આપણને રચ્યા ને, આપણને જન્મ આપ્યો ને, એમ શિવે આ 3 દેવોને જન્મ આપ્યો. શું આપ્યો? જન્મ આપ્યો. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, જેને મહેશ પણ કહેવાય. શું કહેવાય? મહેશ પણ કહી શકાય. તો શંકર, બ્રહ્મા અને વિષ્ણુ આ શિવના શું છે? દીકરાઓ છે. શું છે? દીકરાઓ, સંતાન છે. ખ્યાલ આવ્યો? પુત્રો છે. આપણે બધાએ કોના પુત્રો છીએ? શિવના જ. પણ આપણને જન્મ આપવાવાળા માતા પિતા, એના પણ આપણે દીકરા અને દીકરી છીએ. ખ્યાલ આવી ગયો બધાને? તો ભગવાન શિવ આવીને બ્રહ્મા દ્વારા આ ધરતી ઉપર નવી સતયુગી દુનિયા બનાવે છે. શું બનાવે છે? દુનિયા. તમારે આવું છે નવી સતયુગી દુનિયામાં કે આ કળયુગમાં રહેવું છે? નવી સતયુગી દુનિયામાં આવું છે ને, તો ભગવાન શિવને યાદ કરવા પડશે, તો જ આપણે નવી સતયુગી દુનિયામાં આવી શકીશું. પછી બતાવ્યું છે કે વિષ્ણુ, તો વિષ્ણુજી છે ને એ સતયુગી દુનિયા અહીંયા આવી જશે ને ત્યાં આપણી પાલના કરશે. શું કરશે? પાલના. એટલે એને મહારાજા કહેવાય. શું કહેવાય? મહારાજા. અને આ શંકર શું કરશે? વિનાશ. શંકર શું કરશે? વિનાશ. કઈ રીતે? અણુ પરમાણુ બોમ્બ દ્વારા, મિસાઇલ્સ દ્વારા, પછી અગ્નિ, પાણી, વાયુ, ધરતીકંપ, ભૂકંપ, વાવાઝોડું, વરસાદ, પૂર, આ બધું આવશે ને શું થશે? દુનિયાનો વિનાશ. નજદીક આવ્યો છે ને દુનિયાનો વિનાશ. તો હવે વિનાશ પછી શું? તો પછી ભગવાન નવી દુનિયા બનાવે છે. તો આ નવી દુનિયામાં આવું છે ને બધાએ? આવું છે ને સતયુગમાં? તો ભગવાન શિવને યાદ કરીશું ને તો જ સતયુગી દુનિયામાં આપણે આવી શકીશું. તો આપણા બાપને આપણે ખાસા સમયથી ભૂલી ગયા છીએ, જે આપણા ખરેખર બાપ છે આત્માના, તો એને હવે યાદ કરવાના છે. બરાબર? તો આ 3 દેવોને ભગવાને આ કાર્ય સોંપ્યું છે. જેમ મોદીજી હોય ને, મોદીજી એમના નીચે બધાને કાર્ય સોંપે ને, એમ ભગવાને આ બધા નીચેવાળાને શું સોંપ્યું છે? કાર્ય સોંપ્યું છે. ખ્યાલ આવી ગયો બધાને? તો ભગવાન આવીને કેટલા દેવોની રચના કરે? કાલે પૂછું તો કેટલા દેવોની રચના કરે? કોણ બોલશે? 3. કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બહુ સરસ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોના બાળકો છે? શિવના. કોના બાળકો છે? શિવના. શિવ કોના પિતા છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના. ખ્યાલ આવી ગયો આટલો? ચલો આપણે હવે પરમ પિતાના શું છીએ? બાળકો છીએ. મૂકી દે બેટા ચિત્ર. હાલ તું બેસી જા, પછી ચોથું એક બતાવવાનું રહેશે હો છેલ્લે. તો આપણે બધાએ કોના બાળકો છીએ? શિવના બાળકો છીએ. કોના? શિવના, પરમાત્માના બાળકો છીએ. એને પરમ પિતા પરમાત્મા કહેવાય. તો આપણે બધા ઊભા થઈશું. અહીંયા એક વિડીયો દેખાશે અને વિડીયાની અંદર આપણે જોઈશું અને સાથે સાથે એક્સરસાઇઝ પણ આપણે કરીશું. હા, ડાન્સ. હા, ચલો ઊભા થઈ જશો બધા પોતાના જગ્યા ઉપર. गीत गाओ कि जमी आसमां भी गाने लगे, बहारों के साथ साथ सब तराने भी गुनगुनाने लगे। वो देखो सितारे भी मुस्कुरा रहे हैं, आप
भी मुस्कुराओ कि नज़ारे भी मुस्कुराने लगे। परम पिता के बच्चे हैं, धरती पर स्वर्ग बसाएंगे। जो काम बड़ों से हो न सके, हम छोटे कर दिखलाएंगे। हम परम पिता के बच्चे हैं, धरती पर स्वर्ग बसाएंगे। बड़ों से हो न सके, हम छोटे कर दिखलाएंगे। ओम शांति। मजा आया? किसके बच्चे हैं हम? परमात्मा के बच्चे हैं। हाँ, तो एक भारत माता, एक धरती माता, एक अपनी माता, एक मातृभाषा और एक परमात्मा। माँ आया ना पीछे, उसके भी पीछे क्या आया? माँ। तो परमात्मा हमारी क्या है? माँ है। तो सबने बहुत अच्छा एंजॉय किया परमपिता परमात्मा के साथ। हम किसके बच्चे हैं? परमपिता परमात्मा के बच्चे। हम कोई कम नहीं है, भले छोटे हैं। चलो અહીંયા કોનું ચિત્ર બતાવ્યું છે? કોણ બોલશે? હા બોલો બેટા, ઊભા થઈને બોલવાનું, ઊભા થઈને. ક્યાં છે શિવ? આ બાજુ. અને આ કોણ છે? બોલો બેટા. શંકર. આ કોણ છે? શિવ. અને આ કોણ છે? શંકર. શિવ પિતા છે, શંકર એનો દીકરો છે. આપણે ચિત્રમાં જોયું ને, બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ કોના દીકરા છે? આ શિવના દીકરા છે, હે ને? શિવ અલગ છે અને શંકર અલગ અલગ છે. અત્યાર સુધી આપણે શું સમજતા હતા? બધા એક જ છે એવું સમજતા હતા ને. પણ શિવ અલગ છે અને શંકર અલગ છે. થોડું આમ ત્રોસો ઉભો રહે. હા બસ. હવે આમનું ઘર જે છે ને પરમધામ, જે આપણે પેલા ચિત્રમાં જોયું હતું ને, ઉપર પરમધામ છે. અને શંકરનું ચિત્ર વચ્ચે સૂક્ષ્મ વતન જોયું હતું ને, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી અને શંકરપુરી. આ શંકરપુરીમાં રહે, આ શિવપુરીમાં રહે. તો બંનેનું રહેવાનું જગ્યા, બંનેનું રહેવાનું ઘર કેવું છે? અલગ અલગ. તો એક કેવી રીતે હોઈ શકે? કોઈ બંને એક હોય તો બંનેનું ઘર એક જ હોવું જોઈએ. અથવા બે ઘર હોય તો પેલા ઘરમાં પહેલાં રહેવા જોઈએ, પેલા ઘરમાં પહેલાં રહેવા જોઈએ. બરાબર કે નહીં? પણ બંનેનું ઘર કેવું છે? અલગ અલગ. તો એક કેવી રીતે હોઈ શકે? બંનેનું નામ પણ કેવું છે? એકનું નામ શિવ છે અને એકનું નામ શંકર છે. શિવના મંદિરને આપણે શું કહીએ? શિવાલય કહીએ. ક્યારે શંકરાલય કીધું કોઈએ? જો બંને એક હોય તો શંકરાલય કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? હે ને? તો શિવના મંદિરને શું કહીએ? શિવાલય. પછી શિવરાત્રિ કહીએ કે શંકર રાત્રિ કહીએ? શિવરાત્રિ કહીએ. જો બંને એક હોય તો શંકર રાત્રિ એ કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? પાછળ શંકર રાત્રિ કહેવું જોઈએ ને. પણ આપણે શું કહીએ છીએ? શિવરાત્રિ. તો બંનેનું નામ કેવું છે? અલગ અલગ. ઘર કેવું છે? અલગ અલગ. બરાબર ને? શિવરાત્રિ કહીએ આપણે, શંકર રાત્રિ કહેતા નથી. જો બંને એક હોય તો શંકર રાત્રિએ કહેવું જોઈએ.
પછી આપણે જોઈએ કે આમનું કામ શું છે? કલ્યાણ કરવાનું. પરમાત્માનું કામ શું છે? બધાનું કલ્યાણ કરવાનું. અને શંકરનું કામ શું છે? વિનાશ કરવાનું. બંને એક હોય તો બંનેનું કર્મ કેવું હોવું જોઈએ? એક જ હોવું જોઈએ ને. બંનેનું કર્મ પણ કેવું છે? અલગ અલગ છે. પછી બંનેનો શરીરનો આકાર અલગ અલગ છે. આમને શરીર નથી અને આને શું છે? શરીર છે. તો બંને કેવા છે? અલગ અલગ છે. ખ્યાલ આવી ગયો બધાને? તો શંકરનાય પિતા શિવ, આપણા બધાનાય પિતા શિવ છે. હવે દેખાય નીચે શિવરાત્રિ. હા, અહીંયા 5 ભૂતો બતાવ્યા છે. શું બતાવ્યા છે? 5 ભૂતો. થોડું ઊંચું કર બેટા, તને નહીં દેખાય, ચાલશે. હજી ઊંચું કર. આ 5 ભૂતો દેખાય છે? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. આ શું છે? 5 ભૂતો છે. આના ભૂતોને કોણ ભગાડે? શિવ. એટલે શિવનું નામ શું છે? ભૂતનાથ. શું નામ છે? ભૂતનાથ. સરસ. તો આ બંને કેવા છે? અલગ અલગ છે. હવે શંકર હોય ને, એની મૂર્તિ અને પાર્વતીની મૂર્તિ જોડે હોય ને, શંકર અને પાર્વતી, એના દીકરા કોણ? ગણપતિ, ગણેશ અને કાર્તિક. અને દીકરી કોણ? ઓખાબાઈ. હે ને? ખબર છે ને બધાને? ગણપતિની બહેનનું નામ આવડે છે ને? ઓખાબાઈ. તો એમનો પરિવાર છે. આમનો શું છે? પરિવાર છે. અને આ પરિવાર આમનો નથી, એકલા જ રહે. પણ આપણા બધાના એ શું છે? પિતા. તો એની તો મોટી ફેમિલી છે ને, આપણે બધા એના સંતાનો. તો બધાની ફેમિલી એની ફેમિલી થઈ જાય કે ના થઈ જાય? હવે શંકર એ શિવની શું કરે? પૂજા કરે. પાર્વતીએ કોની પૂજા કરે? શિવની. ગણપતિએ કોની પૂજા કરે? શિવની. કાર્તિકે કોની પૂજા કરે? શિવની. ઓખાએ કોની પૂજા કરે? શિવની. તો બધાના એ ભગવાન કોણ છે? શિવ છે. બરાબર? ખ્યાલ આવી ગયો? પાક્કો? સરસ. મૂકી દો બેટા. છીએ તો આપણે એવા બાળકો છીએ, નાના નાના બાળકો, ભગવાનના પ્રિય બાળકો છીએ. ભગવાનના પ્રિય બાળકો છે. કેવા બાળકો છીએ આપણે? પ્રિય બાળકો છીએ. છોટે છોટે બચ્ચે હે. હવે આ વિડીયો તમને એક બતાવવામાં આવશે, એ ધ્યાનથી જોજો અને પછી હું તમને પૂછીશ, ગમે એને પૂછીશ. હા, સારી રીતે એને સમજવાનો છે. से देखना, हाँ, जैन तेरे को पहले पूछूंगी मैं.
રાખો. કોઈની વસ્તુ તૂટે તો મજાક ના ઉડાડવો જોઈએ ને કોઈ પડી જાય તો બી મજાક ના ઉડાવવું જોઈએ. અરે વાહ, શું કહ્યું એને? કોણ બોલશે? રિપીટ કોણ કરશે એને? શું કહ્યું? હા આવો બેટા, થોડું જોશથી બોલજો. કોઈનો મજાક ના ઉડાવવું જોઈએ. કોઈ પડી જાય તો એનો મજાક ના ઉડાવવું જોઈએ. કોઈ હસે ના જોઈએ. કોઈ હસવું ના જોઈએ, મજાક ના ઉડાવવું જોઈએ, હે ને? કોઈ પડી જાય તો હસાય કોઈ ના? તો શું કરાય એને? આપણે મદદ કરવા જવાય ને, હેલ્પ કરવા જવાય ને, પણ હસાય નહીં, મજાક કરાય નહીં. ચલો બીજું શું જોયું બધાએ? આવ બેટા. હા, સાયકલ ધ્યાનથી ચલાવવી જોઈએ, નહીં કરતો એક્સિડન્ટ થઈ જાય. એક્સિડન્ટ થઈ જાય. સાયકલ ધ્યાનથી ચલાવવી જોઈએ ને તો એક્સિડન્ટ થઈ જાય. હા સરસ. ચલો આવો આવો જલ્દી, જેને જે ખબર પડી હોય એ બોલશે. બહુ સરસ. આવો બેટા આવો. હા આવ આવ, વેલકમ. મનમાં રાખશો ને તો શું ખબર પડશે તમને? ખબર પડી. હા, બધાને બીજાને મળે ને, પ્રેરણા મળે ને બોલો તો. હા, શું જોયું બેટા? આમાં આટલે માઇક રાખો. કોઈ સાયકલથી ગીરી જાવ તો એનો મજાક ઉડાવવો નહીં જોઈએ, તો પાપ લાગે. પહેલાં મોઢાથી હાથ કાઢી નાખ. બેડ ટેવ નહીં રાખવાની. ચલો બે હાથે પકડો માઇક. કોઈ સાયકલથી ગીરી જાય તો એનો મજાક નહીં ઉડાવવો જોઈએ, પાપ લાગે. હા, કોઈ સાયકલથી પડી જાય ને તો એની મજાક ના ઉડાડાય ને તો પાપ લાગે. શું લાગે? પાપ લાગે. એટલે મજાક કરાય નહીં. ખ્યાલ આવી ગયો બધાને? સારું, બીજું શું જોયું આમાં? કોણ બતાવશે? હાય બેટા, હાય હાય. ઊભો થા, મનમાં હોય બોલી દેવાનું. આ સમય છે, પછી જતો રહેશે સમય. આવો. આપણે તે વિડીયોમાં ચર્ચ જોઈ હતી. શું? ચર્ચ જોયું. સરસ. વિડીયામાં એને ચર્ચ દેખાયું. સરસ. બીજું? हमें कभी भी अकेला फील नहीं करना चाहिए क्योंकि हमारे साथ बाबा होते हैं. भगवान होता है. बहुत अच्छा. हमें कभी भी अकेला फील नहीं करना चाहिए. हमारे साथ कौन है? हमारा पिता है, भगवान है. साथ है ना? दिखाई नहीं देता, पर आप जब भी याद करो
तो साथ में आ जाता है। जैसे उसने भी भगवान को याद किया तो भगवान ने उसको क्या दी? शक्ति दी ना। हाँ, भगवान की शक्ति ऊपर से धीरे धीरे उसके ऊपर आई कि नहीं आई? देखा कि नहीं देखा सबने? भाई रिपीट करो वो सीन। भगवान के ऊपर से नीचे शक्ति आई, रिपीट करो। उसने सबने उसका हंसी मजाक उड़ाड़ा, किसी ने भी उसका साथ नहीं दिया। हाँ, तो उसने किसको याद किया? भगवान को याद किया। तो भगवान ने क्या दी उसको? शक्ति दी। रिपीट करना। શું મળી? ભગવાનની શક્તિ મળી, એનર્જી મળી. અને એનર્જી મળ્યા પછી પેલી ગાડી આવી. દેખ્યું તમે? ગાડી આવી હતી ને, કાર આવી કે ના આવી? એ કારે એને શું કર્યું? ટક્કર મારી કે ના મારી? ટક્કર. તો એ શું થયો? ટક્કર મારીને નીચે પડી ગયો. પણ કારવાળાએ મદદ કરી કંઈ? કારવાળો તો જતો રહ્યો. પણ એને ભગવાનની શું લીધી હતી એના પહેલાં? શક્તિ લીધી. તો જાતે ઊભો થઈ ગયો, જાતે સાયકલ લઈને ચલાવવા લાગ્યો. હે ને? કોણે શક્તિ આપી એને? કોણે સાથ આપ્યો? શિવ બાબાએ, ભગવાને, પરમાત્માએ શું આપ્યો એને? સાથ આપ્યો. એટલે એનામાં તાકાત આવી ગઈ ને, હિંમત આવી ગઈ કે ના આવી ગઈ? તો આપણામાં હિંમત લાવી હોય તો કોણ આપશે આપણને હિંમત? બોલો, હિંમત કોણ આપશે? શિવ બાબા હિંમત આપશે. બીજું કોઈ નહીં આપે આપણને હિંમત. હે ને? એ ટાઈમે જ્યારે કોઈ આપણા માતા પિતા આપણી સાથે ના હોય, આપણે એકલા સાયકલ લઈને જઈએ તો કયા પિતા મદદ કરે? શિવ બાબા મદદ કરે. તાત્કાલિક આવી જાય મદદ કરવા માટે. હે ને? પછી એ ચાલતો હતો ને, પંચર પડી ગયું, સાયકલ બરાબર ના ચાલી, પેલું ટાયર ને બધું અડી ગયું હોય, ટચ થઈ ગયું, એટલે સાયકલ બરાબર ચાલે ગઈ? પડી ગઈ હોય એટલે ભાગી ગઈ હોય ને થોડી સાયકલ. તો એ ચાલતો હતો ત્યારે સ્કૂટરમાં પાછળ બે બાળકો જતા હતા. એ કોના ઉપર હસતા હતા? પેલા છોકરા પાછળ હસતા હતા કે નહીં? તો એને ખોટું લગાડ્યું? ખોટું લગાડ્યું નહીં. એ બાળકો સામે હસવા લાગ્યો. અને પછી શું કર્યું? તો આ હિંમત કોણે આપી એને? શિવ બાબાએ હિંમત આપી. તો આપણે મેડિટેશન રોજ કરીએ ને, ભગવાનને રોજ યાદ કરીએ ને, તો આપણી અંદર આવી તાકાત આવી જાય. શું આવી જાય? આપણી અંદર આવી તાકાત આવી જાય. સારું, હવે આ તાકાત લેવા માટે એણે શું જોયું? બધું એક એક દ્રશ્ય જોયું ને. પહેલાં એણે એની બોટલ પડી ગઈ તો ઉપરથી શું પસાર થયું હતું? સ્કૂટર. પાણી કોના ઉપર પડ્યું? એના ઉપર. બધા એના ઉપર હસવા લાગ્યા. તો રોતો હતો ને પહેલાં રોતડો હતો કે નહીં? રોતડો હતો ને પહેલાં. પણ પછી જ્યારે એને ભગવાન મળ્યા ત્યારે રોવાનું એને બંધ કર્યું ને. શું કરવા લાગ્યો? લોકો મજાક કરે તો એ હસતો હતો. રોતો તો કંઈ નહીં. તમારી કોઈક મજાક કરે તો તમે રોવો છો? રોવો છો? શું કરો છો? કોઈ મજાક કરે તો, કોઈ તમારા ઉપર હસે, મજાક કરે તો તમે શું કરો છો? ચલો બોલો, શું કરો છો? સ્માઇલ કરો છો કે આ શીખીને બોલ્યા? શીખીને બોલ્યા ને. જો ભગવાન આપણી સાથે હોય ને તો કોઈ આપણને બોલે ને તો ખોટું લાગે નહીં. કેમ? ભગવાન આપણી સાથે છે. એ આપણને શું આપે? શક્તિ આપે. અને પહેલાં આપણે સાથે ના હોય, શક્તિ ના આપે તો આપણે રોઈએ. રોવાથી કંઈ પ્રોબ્લેમ સોલ્વ થશે નહીં થાય. સારું, એ પહેલાં ક્યાં ગયો? મંદિરો બધા જુદા જુદા મંદિરે પહોંચ્યો ને. બધાનો હાથ ક્યાં હતો? ક્યાં હતો? ઉપર. તો ભગવાન ક્યાં રહે? ઉપર રહે. ક્યાં રહે? ઉપર. દેખો ઈસુ ખ્રિસ્તનો હાથ કેવો છે? આમ. ગુરુ નાનકનો હાથે આમ. બૌદ્ધનો હાથે આમ. મહાવીરનો હાથે આમ. બધાના હાથ કેવા હતા? ઉપર હતા ને. એ શું બતાવે છે? કે અમે ભગવાન નથી. ભગવાન તો અમારો એ માલિક ઉપર બેઠો છે. હે ને? સાઈ બાબાના એ માલિક કોણ? ભગવાન. સાઈ બાબાએ શું કે? સબકા માલિક એક. ઉપર કરે છે ને એ નજર. તો બધાના એ માલિક ક્યાં રહે છે? ઉપર. એ કોણ છે? શિવ છે, નિરાકાર જ્યોતિ સ્વરૂપ. અને શિવલિંગમાં તમે જોયું ને, જો પ્રકાશ નીકળે લાલ લાલ, એટલે એને આમ ટચ કર્યું, બિંદીને ટચ કર્યું ને. પછી ઈસુ ખ્રિસ્તના મંદિરમાં ગયા ત્યાં અહીંયા શું કર્યું? પ્રકાશ ઉપર ટચ કર્યું. હે ને? તો ભગવાનનું આવું રૂપ છે. અને એને યાદ કરીએ ને, ગમે ત્યાં બેસીને આપણે યાદ કરી શકીએ. એવું નહીં મંદિરમાં જ જવું. એણે સરસ પર્વત ઉપર, બાંકડા ઉપર બેસી ગયો ને ભગવાનને શું કરવા લાગ્યો? ભગવાનને શું કરવા લાગ્યો? યાદ કરવા લાગ્યો. તો એનામાં શું આવી? શક્તિ આવી. તમારે બધાએ શક્તિ લેવી છે?
બોલો. હા, તો કોને યાદ કરવા પડશે? ભગવાનને યાદ કરવા પડશે. બાકી કોઈ આપણને રસ્તામાં મદદ કરશે નહીં ભગવાન સિવાય. બરાબર ને? તો રોજ ભગવાનને શું કરવાના? યાદ. ભાઈ શક્તિવાળું લાય, ક્યાં ગયું? જો બધાને પ્રકાશ દેખાય છે ને, પ્રકાશ રૂપ દેખાય છે, લાઇટ રૂપ. હવે આને મનમાં એમ થયું બધાએ એકને જ યાદ કરે છે, એટલે જુઓ બોકડા ઉપર બેસીને કોને યાદ કરવા લાગ્યો? પરમાત્મા શિવને યાદ કરવા લાગ્યો, પ્રકાશ સ્વરૂપને, લાઇટ સ્વરૂપને, માઇટ સ્વરૂપને. તો જુઓ ધીરે ધીરે હવે એના અંદર શું આવશે? શક્તિ આવી. કોણે શક્તિ આપી એને? ભગવાને. એટલે એની અંદર તાકાત આવી. જુઓ હવે ઉપર જોજો. ઉપરથી ભગવાનની શું આવી? દેખો ઉપરથી આવી શક્તિ દેખાય છે. ભગવાનની ઉપરથી શક્તિ આવી. હા, ધીરે ધીરે હવે એના મસ્તક ઉપર જ્યાં આત્મા રહે ને ત્યાં શક્તિ મળે. શક્તિ ક્યાં મળે? શરીરમાં કે આત્મામાં? હા, ખોટું કોને લાગી જાય? આત્માને. રોવું કોને આવી જાય? આત્માને. આંખમાંથી આંસુ પછી આવે, પહેલાં મન રડે, હે ને? તો જુઓ નીચે શક્તિ આવી કે ના આવી? એ શક્તિ આવી ને ભગવાનની, એટલે એના અંદર એ તાકાત આવી. તો આપણે પણ ભગવાનની શક્તિ લેવા માટે એને યાદ કરવા પડે. રોજ ભગવાનને શું કરવું પડે? યાદ કરવા પડે. રાત્રે ગુડ નાઇટ કહેવાનું. ભગવાનને શું કહેવાનું? ગુડ નાઇટ. પરમપિતા પરમાત્મા શિવ બાબા ગુડ નાઇટ લખો, નોટમાં લખો બધા. પછી આપણે ગેમ રમાડી. હા, રિસેસ આપીશું. બધા પાણી પી આવજો પછી આટલું લખીને. સોનું હાજરી બધાની પૂરાઈ ગઈ? હાજરી પૂરી દે તું. આ બધા લખે ને લખાવું હું, તું હાજરી પૂરાઈ દે. હું બોલીશ ને તમારે લખવાનું. હિન્દીમાં એ બોલીશ, ગુજરાતીમાં એ બોલીશ અને ઇંગ્લિશમાં એ બોલીશ. જેને જેમાં લખતા ફાવે એ લખે. હા, લખો. ગુડ નાઇટ શિવ બાબા. એ જેને બતાવજે લખશે, તાર જોઈને લખશે. ગુડ નાઇટ શિવ બાબા. અને સવારે ઉઠો એટલે પહેલાં કોને યાદ કરવાના? ભગવાન. કારણ કે આપણે બધાને, આપણા માતા પિતાને બધાને શક્તિ કોણ આપે? ભગવાન આપે. તો પહેલાં ભગવાનને યાદ કરવાના, પછી આપણા માતા પિતાને યાદ કરવાના, ધરતી માતાને યાદ કરવાની, બધાનો શુક્રિયા માનવાનો. શું માનવાનો? શુક્રિયા. લખો. શિવ બાબા ગુડ મોર્નિંગ. શિવ બાબા ગુડ મોર્નિંગ. કેમ તને નહીં ફાવતું લખતા? નહીં ફાવતું? શું નામ છે તારું? ભરત. 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 ગુડ મોર્નિંગ શિવ બાબા. લખ્યું? અને પછી શું કરવાનું? બધાનો શુક્રિયા અદા કરવાનો. પછી લખો ગુડ મોર્નિંગ મધર અથવા મા, અથવા તમે જે કહેતા હોય, બા કહેતા હોય, બઈ કહેતા હોય. હા, ગુડ મોર્નિંગ મધર, ગુડ મોર્નિંગ ફાધર. લખ્યું? ગુડ મોર્નિંગ ધરતી માતા. લખો. ગુડ મોર્નિંગ ધરતી માતા. અને આ બધાને શું લાગવાનું? પગે લાગવાનું. શું લાગવાનું? પગે. ભગવાનને કેવી રીતે પગે લગાય? આમ લગાય? ભગવાનને તો પગ નથી ને, એટલે આપણે ભગવાનને કેવી રીતે પગે લાગીએ? આમ. જેને પગ હોય એને તો કેવી રીતે લાગીએ? આપણે પગે પડીએ, હે ને? પણ ભગવાનને તો પગ જ નથી, હાથ જ નથી. એ તો નિરાકાર છે, જ્યોતિ સ્વરૂપ છે, લાઇટ સ્વરૂપ છે. એટલે એને આપણે કેવી રીતે નમસ્કાર કરવાના? આ રીતે. ચલો કરો બધા આ રીતે. શું કહેવાનું? ભગવાન ગુડ મોર્નિંગ. શુક્રિયા. બોલો. શુક્રિયા. આવી રીતે ભગવાનને ગુડ મોર્નિંગ કરવાનું. બરાબર? અને મમ્મી પપ્પાને ચરણ સ્પર્શ કરીને પગે લાગવાનું. ધરતી માતાને પણ સ્પર્શ કરીને પગે લાગવાનું. બરાબર? અને બધાનો શું કરવાનો? શુક્રિયા. તમને અમને ઘણું આપ્યું છે અને ઘણું બધું આપશો એટલે તમારો
શુક્રિયા. રોજ સાંજે શુક્રિયા કરવાનું, રાત્રે અને સવારે. બરાબર કરશો તો આખા દિવસમાં ભગવાન તમારું શું કરશે? ધ્યાન રાખશે. તમને બધું જ મળશે. મળશે કે નહીં મળે? સરસ. આજથી શરૂ કરવાનું. આજથી રાત્રે કોને ગુડ નાઇટ છેલ્લે કહેવાનું? ભગવાનને. પછી પથારીમાં સૂઈ જવાનું. અને સવારે ઉઠીને પહેલાં કોને ગુડ મોર્નિંગ કરવાનું? શિવ બાબાને. અને છેલ્લે કોને ગુડ નાઇટ કરવાનું? શિવ બાબાને. રાત્રે છેલ્લે કરવાનું અને સવારે પહેલાં કરવાનું. ઓકે? શું બોલવાનું ભગવાનને? ગુડ મોર્નિંગ. પછી ગુડ નાઇટ. ગુડ નાઇટ. સરસ. બેસી જાઓ. ચલો લો નોટ પેન. હો, લખી દીધું તમારા. ચલો લખો પહેલું વાક્ય. આઈ એમ सन ऑफ गॉड. मैं परमपिता परमात्मा का बच्चा हूँ. હું ભગવાનનું સંતાન છું. ત્રણેય ભાષામાં લખી દો. આઈ એમ सन ऑफ गॉड. ઇંગ્લિશમાં લખો આઈ એમ सन ऑफ गॉड. ગુજરાતીમાં લખો હું ભગવાનનું સંતાન છું. હિન્દીમાં લખો मैं परमपिता परमात्मा का बच्चा हूँ. શું લખ્યું? અરે વાહ, સરસ લખ્યું હો બેટા. સરસ સરસ. હવે બીજું લખી દે નામથી જોઈને. આ નામથી જોઈને લખો. હા, એવું લખ્યું છે. સરસ. એ બધાએ લખ્યું? બધાની નોટ જોઈશું. હો, બધાએ લખ્યું ને? સરસ. તો દેખો બાબાને યાદ કરીએ ને તો કેવી શક્તિ મળે, એનર્જી મળે. ચલો નોટ પેન મૂકી દો બધાએ. સરસ. પછી જોઈશો બેટા. ચલો એનર્જી લેવી છે ને, ભગવાનની એનર્જી. ચલો હવે હું કરું ને એમ કરવાનું છે. હો, ચલો. એક માઇક પકડો ને કોઈ. ભારતીબેન, હા, કોઈને પકડજે માઇક. જુઓ મારી સામે જુઓ. એક અંગૂઠો અંગૂઠાને મિલાવો, આંગળી આંગળીને મિલાવો. ચલો હવે જુઓ આમાંથી મોટું કોણ છે? લેફ્ટ સાઈડનો અંગૂઠો મોટો છે કે રાઈટ હેન્ડનો અંગૂઠો મોટો છે? ચેક કરો. કયો અંગૂઠો તમને મોટો લાગે છે ને કયા સરખા લાગે છે? કોઈને સરખાએ લાગશે બંને અંગૂઠા, તો કોઈને મોટો લાગશે, તો કોઈને નાનો લાગશે. તમે નક્કી કરો. ચલો આ બાજુવાળાને કયો અંગૂઠો મોટો લાગ્યો? કોઈને મોટો અંગૂઠો લાગ્યો? હા, કઈ બાજુનો? આ બાજુનો. સરસ સરસ. કેટલાને મોટો લાગ્યો? સરસ. હવે કોઈના સમાન છે હાથ ઊંચો કરો. બંને એક જ જેવા છે? હા, સરસ. ધન્યવાદ. કર્યું બધાએ? તો અંગૂઠો બધાનો અલગ અલગ લાગ્યો ને? હવે બંનેને સરખા અથવા જે નાનો છે એને મોટો બનાવો છે ને, તો આપણે ભગવાનને યાદ કરીશું. તો જોયું બધાએ ભગવાનનું મેજિક. હે ને? નતા અડતા તો એ ભગવાનની શક્તિથી ટચ થઈ ગયા. તો એવી રીતે પરમાત્માની શક્તિ આપણે લઈએ તો આપણને બધાને મળે. બરાબર ને? તો આજે આપણે પરમાત્માની શક્તિ લઈશું. મનને શાંત બનાવવું છે ને બધાને, તો ભગવાનથી શું મળશે? શાંતિ મળશે. ચલો બધાએ ટટ્ટાર બેસી જઈશું. આંખો બંધ અને આ રીતે હાથ રાખીશું. ટટ્ટાર, આંખો બંધ. ભગવાનની શક્તિ લઈશું આજે આપણે. બધા છૂટા છૂટા બેસો. આ કુમારીઓ બધી થોડી છૂટી છૂટી પંખા નીચે જતા રહો. પાછળવાળા થોડા પાછળ જતા રહો પંખા નીચે. હા, પાછળનો પંખો આવશે. ભાઈ પંખા ફૂલ છે ને? અરે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરો કે આવતી વખતે હોલમાં અમારા માટે એસી આવી જાય. બરાબર ને? તો પછી તમે એ વખતે આવશો ને એટલે તાલી પાડશો ને, એસી આવી જશે તો. હા ને? તાલી પાડશો ને. કોણે કરી મદદ? ભગવાને મદદ કરી. બરાબર ને? ચલો ટટ્ટાર બેસીશું. આંખો બંધ. બંને હાથ ઘૂંટણ ઉપર રાખીશું. કોઈ આંખો ખોલવાની નથી. હું જેમ કહું એમ જ તમારે મનમાં વિચારવાનું છે. મનમાં બોલવાનું છે, અવાજથી બોલવાનું નથી. ઓમ શાંતિ. मैं चैतन्य शक्ति आत्मा पॉइंट ऑफ लाइट इस शरीर में भ्रुकुटी के मध्य में जहाँ तिलक लगाते हैं वहाँ विराजमान हूँ. मैं आत्मा आँखों के द्वारा देख रही हूँ. मैं आत्मा
कान द्वारा सुन रही हूँ। मैं आत्मा मुख द्वारा बोल रही हूँ। मैं आत्मा शांत स्वरूप हूँ। शांति मुझ आत्मा का स्वधर्म है। आज मैं हर एक कार्य शांति से करूँगी, शांति से बोलूँगी, शांति से सभी कार्य करूँगी। मेरे शांत व्यवहार से मुझे सबकी दुआएं मिल रही है। मेरी कमाई हो रही है जो मेरे साथ आएगी। स्थूल धन मेरे साथ नहीं आएगा, पर ये दुआएं मेरे साथ आएगी। मैं हर एक के साथ शांति से व्यवहार कर रही हूँ। मेरा उठना शांति से, मेरा बैठना शांति से, मेरा चलना शांति से, मेरा लाइन में लगना शांति से, सबसे बातें करना शांति से। मैं आत्मा शांत स्वरूप हूँ। I am peaceful soul. I am peaceful soul. परमात्मा मेरा सखा है जो मेरे साथ साथ रहता है। मेरा खुदा दोस्त है। मैं जब भी अकेला हूँ या अकेली हूँ, भगवान मेरा फ्रेंड मेरे साथ है। आज से भगवान मेरा फ्रेंड बन गया है, दोस्त बन गया है। मैं जहाँ जहाँ जाऊँगा दोस्त मेरे साथ रहेगा। आज से मैं अकेला नहीं हूँ, मेरे साथ भगवान मेरा दोस्त है। अब मुझे डर नहीं लगेगा, मुझको हिम्मत मिलेगी, क्योंकि भगवान मेरा दोस्त बनकर मेरे साथ है। ओम शांति। હવે આંખો ખોલીશું અને હોમવર્ક લખીશું. ભગવાન મેરા દોસ્ત હૈ એના ઉપર નિબંધ લખીને આવવાનો છે. લખો ભગવાન મારા દોસ્ત છે, મિત્ર છે, એના ઉપર નિબંધ લખવાનો છે. 10 વાક્યો લખવાના ઓછામાં ઓછા બધાએ. ભગવાન મારા દોસ્ત છે, મિત્ર છે. લાય જેન તારી નોટમાં લખી દઉં લેસન લખીને લાવવાનું. હો તારી નહીં, તું તો લખી શકે ને. હા જાતે લખો બેટા. જે ના લખી શકે ને એને જ આપવાનું. જે ના લખી શકે ને એમને ભારતીબેને લખી આપશે. भगवान मेरा दोस्त है, भगवान मारा मित्र छे और गॉड इज माय फ्रेंड. ओके, आ तमारे शू करीने आववानुं काले? होमवर्क. ओके, जेनुं सारूं होमवर्क हशे एने इनाम मळशे. इनाम एटले कंईक वस्तु मळशे.
પણ બધાને નહીં મળે આ વખતે. જેને સારું કર્યું હશે, જેનો સારો નિબંધ હશે, 10 વાક્યો ઓછામાં ઓછા લખ્યા હશે અને સારા લખ્યા હશે, એને શું મળશે? અહીંયાથી કંઈક વસ્તુ મળશે. બરાબર? ઓમ શાંતિ. ચલો હવે આપણે ગેમ રમીશું. ઓકે, બધા થેલા બેગ બધું મૂકી દો. એ પહેલાં ચોપડો બધાએ પોતાની સાથે રાખવાનો છે. નોટબુક અને ચોપડો સાથે રાખજો. ખાલી પેન અંદર મૂકી દો, પેન બેગમાં મૂકી દો. એક નોટ જ તમારી પાસે રાખવાની છે. ચલો તૈયાર બધા? એક બુક આપશો, હું બતાવીશ. હા, તું કુમારી આવી જાય અહીંયા. બસ, હા, નીચે વાંકી વળ. આમ 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 વાંકા નહીં વળતા આપણે, આમ. હા, ચલો, બસ આટલું. આ રીતે રાખવાનું છે અને આટલું નીચું રહેવાનું છે. બરાબર? અને આ રીતે ચાલવાનું છે બધાએ. હા, મ્યુઝિક વાગશે અને આમ ચાલવાનું છે. જેની પડી જશે એની એકાગ્રતાની શક્તિ ઓછી છે. બરાબર? આ રીતે અહીંયા મૂકી દેવાનું. અહીંયા આટલે મૂકવાનું એટલે જલ્દી નહીં પડે. ખ્યાલ આવ્યો બધાને? અહીંયા મૂકવાનું છે. બધાને મુકાવશું અમે, પણ હાલ નહીં. લો, હાલ ઊભા રહો. મ્યુઝિક વાગવા દો પહેલાં. 1 2 3 સ્ટાર્ટ. બધા આઉટ આઉટ. જે આઉટ થઈ જાય એને બહાર કાઢો. એ ચાલવાનું બંધ નહીં કરવાનું, ચાલવા કરવાનું. બહાર 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 કાઢો, બહાર. અંદર નહીં, બહાર. ભલે ભલે અંદર બેસાડો. જ્યાં અંદર જતો રહે, અંદર જતો રહે, અંદર. અંદર અંદર અંદર. એ વાંકા પડો, ઊભા રહેશો તો આઉટ કરી દેખીશ. એ પેલો ઊંચો રહેશે, માથા ઉપર રાખ્યો. પેલા આઉટ કરી દે, માથા ઉપર રાખ્યું. એને ખોટું કર્યું છે. એને આઉટ કરી નાખો, માથા ઉપર રાખ્યું. પેલા એ માથા ઉપર રાખ્યું છે. બે આઉટ. એ કેસરી વાળો આઉટ કરી નાખજે બેટા. ચાલો ચાલો જલ્દી. આઉટ. कभी पार तेरा प्यार 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 होता तेरा प्यार प्यार મોટું રાઉન્ડ, મોટું રાઉન્ડ. तेरा प्यार મોટું રાઉન્ડ કરો, નાનું નહીં. બહાર નાખો, બહાર. નહીંતર અડી જશે બધા બેસેલા. ફાસ્ટ ફાસ્ટ, ચાલો ફાસ્ટ. ફાસ્ટ ફાસ્ટ. Put your hands up.
બીજો નંબર ચલો તાળી પાડો બેન માટે If I have makeup on, Sensi Bio H2O micellar water. My step one. ચલો નામ પહેલો નંબર ઋત્વાબેન તાળી પાડો બધા પહેલો નંબર બોલો આઈ એમ વિનર બીજો નંબર કોનો હતો લે તારો હતો ને હા બીજો નંબર બોલ નામ બોલ હા નિમેશ નિમેશ ઇઝ વિનર ત્રીજો નંબર પીળા શર્ટ વાળો અમાય બેટા શું નામ તારું હિયાન ઇઝ વિનર સરસ બહુ મજા આવી આ ગેમમાં બધાને હા હા સરસ ચલો હવે બીજી ગેમ રમીએ ચલો આ રહી જગ્યા આ રહી ઓઠે જા ભાઈ ઓઠે ચલો બધા તૈયાર રેડી 1 2 3 સ્ટાર્ટ ચલો ફાસ્ટ ફાસ્ટ ચાલવાનું હો ધીરે ધીરે ચાલશે એ આઉટ ફાસ્ટ થોડું મોટું રાઉન્ડ બનાવો જોઈ રહ્યા બધાને આઉટ ਅੱਛੀਆਂ ਰੱਖੀਆਂ ਮਾਰਾ ਬੋ ਜੱਟ ਦੇ ਪਿੱਛਿਆਂ ਪਰ એ વચ્ચે જતો રે ભાઈ આઉટ એ વચ્ચે જતા રહો વચ્ચે ਚੀਤਾ ਬੈਲਟ ਉਪਾਇਆ ਜੱਟਾਂ ਨੇ ਕੋੜ ਕੰਨ ਫਸ ਪਾਇਆ ਵੇ ਲੱਗੀ ਟੋਰ ਹੁੰਦੀ ਸਾਡੀ ਲੱਗੀ ਟੋਰ ફાસ્ટ ચાલો ફાસ્ટ ਅੱਛੀਆਂ ਰੱਖੀਆਂ ਮਾਰਾ ਬੋ ਜੱਟ ਦੇ ਪਿੱਛਿਆਂ ਪਰ ਤੂੰ ਮੈਨੂੰ ਕਾਲੀ ਜੱਚਦੀ એ અહીંયાથી અડવાને આઉટ ਚੀਤਾ ਬੈਲਟ ਉਪਾਇਆ ਜੱਟਾਂ ਨੇ ਕੋੜ ਕੰਨ ਫਸ ਪਾਇਆ ਵੇ ਲੱਗੀ ਟੋਰ ਹੁੰਦੀ ਸਾਡੀ ਲੱਗੀ ਟੋਰ ਹੁੰਦੀ ਸਾਡੀ ਤੂੰ ਜਗਾਇਆ ਪੀਸ ਫੁੱਲ ਮੇਰੀ ਗਾਣੇ ਤੇਰੇ ਬਾਰੇ ਬਣਦੇ ਹੀ ਜਾਂਦੇ ਲੁਕਾ ਕੇ ਮੈਂ ਰੱਖਾਂ ਤੈਨੂੰ ਕਿਸੇ ਪਿਆਰ ਨੂੰ ਛੱਡੇ ફાસ્ટ ચાલો બધા ધીરે ધીરે કેમ ચાલો અલ્યા બધા સૂરત તો તું મિલી ગયા મ્યુઝિક સાથે ડાન્સ કરતા કરતા ચાલો એ પડી ગયું આ જેમનું એ પડી ગયું આવું બેટા બેસી જાઓ બેટા જુઠ્ઠું નહીં કરવાનું જુઠ્ઠું નહીં કરવાનું तेरी लगन दे गाना मेरा पीतेगा लिसन तुझे વચ્ચે વચ્ચે બેટા વચ્ચે ਗੱਡੀਆਂ ਉੱਚੀਆਂ ਰੱਖੀਆਂ ਮਾਰਾ ਬੋ ਜੱਟ ਦੇ ਪਿੱਛਿਆਂ ਪਰ ਤੂੰ ਮੈਨੂੰ ਕਾਲੀ ਜੱਚਦੀ ફાસ્ટ ફાસ્ટ એ ચાલવાનું રાખો ચાલવાનું કેમ બંધ કરો હજી અહીંયા આવો આટલા એ બધાએ ટ્રોલી લઈ જવાનું છે હો બધાને ચોકોબાર ખાઈને જવાનું છે એમને કોઈ નથી જવાનું સોનુ ફાસ્ટ એકદમ ફાસ્ટ Put your hands up in the air, put your hands up in the air. Put your hands up in the air, put your hands up in the air. Put your hands up, 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 up. કરો બધાય એ આઉટ આવ્યો એવા ભાઈ આઉટ પકડી ફટાફટ ચાલો થોડું મોટું કરો રાઉન્ડ જો કોઈને અડી જશે ને કોઈ તો હું આઉટ કરી દઈશ કોઈ તમને ટચ કરે કે તમે એને ટચ કરશો તો આઉટ હો यारी चेक कर डांस लेना ले सकूं तैयारी चेक कर रही थल्ले गाड़ी वैगन सवारी चेक कर मैं क्या रानी बिल्लो सरदारी चेक कर मैं क्या रानी बिल्लो सरदारी चेक कर मैं क्या रानी बिल्लो એ ભાઈ તું જો કોઈ આઉટ થાય ને યાદ चेक कर हम पसंद दौड़े चेक कर એ ફાસ્ટ ચાલો ફાસ્ટ ચાલો
ਆਓ ਦੋ ਕੀੜੇ ਰਾਸੀ ਸੁਭਾਅ ਮੋਟ ਤੋਂ ਕੰਨਾਂ ਨੂੰ ਸੀ ਪਿੰਡ ਦੀ ਮੈਂ ਕੋਟੇ ਕਰਦੇ ਮੇਰੇ ਤਸਕਰੇ ਖਾ ਕੇ ਲੱਗਦਾ ਭਾਈ ਮੈਂ ਕੋਟੇ ਕਰਦੇ ਕੁੱਲੇ ਉਹਨਾਂ ਦਿੱਤੇ ਹੱਥਾਂ ਵਿੱਚ ਨਹੀਂ ਮੇਰੇ ਪੈਰੀ ਹੁਣ ਮੈਂ ਹੋ ਗਿਆ ਕਿਹਾ ਨਾ ਕਰੇ ਸਾਰੀ ਉਸ ਦੁਨੀਆ ਤੈਨੂੰ ਹੁੰਦਾ ਨਹੀਂ ਮੈਂ ਹੋ ਗਿਆ ਕਿਹਾ ਨਾ ਕਰੇ ਸਾਰੀ ਉਸ ਦੁਨੀਆ ਤੈਨੂੰ ਹੁੰਦਾ ਨਹੀਂ ਮੈਂ ਬੱਚੇ ਵੀ ਜਾਓ ਕਰੇ ਸਾਰੀ ਉਸ ਦੁਨੀਆ ਤੈਨੂੰ ਹੁੰਦਾ ਨਹੀਂ ਮੈਂ ਹੋ ਗਿਆ ના હજી હવે બાકી છે બધા ચોકોબાર ખાઈ જાઓ ਖਰਾਬ ਬਦਾਮੀ ਇੱਕ ਲਾਟ ਵਰਗੀ ਕਿੰਨੇ ਸੀ ਮੈਂ ਦੇਖਿਆ ਹਾਲਾਤ ਕਰ ਬਹਿ ਜਾ ਬੇਟਾ ਕਿੰਨਿਆਂ ਦੇ ਦਿਲਾਂ ਤੇ ਚਲਾ ਦੀ ਰਾਜੀਆਂ ਜਦੋਂ ਜਾਂਦੀਆਂ ਮੇਰੇ ਨਾਲ ਗੱਲ ਕਰਦੀ ਬਾਕੀ ਸੀ ਵਾਲਾ ਕਿਹੜੇ ਟਾਈਮ ਦਾ ਹੋਰ ਜਾਂਦੀ ਦੇਖ ਮੇਰਾ ਦਿਲ ਸਹਿਮਦਾ ਕਹਿੰਦੀ ਮੈਨੂੰ ਮੇਰੇ ਕੋਲੋਂ ਹੱਥ ਜਾ ਛਡਾ ਕੇ ਹੁਣ ਜਾਣਦੇ ਹੋ ਗਏ ਨਾ ਨਾਲ ਹੋਏ ਹੋਏ ਤੂੰ ਸੋਹਣੀ ਵਾਲੀ ਕਰਦਾ ਵੇ ਸੋਨੂੰ ਆਜੇ ਅડી જાય આવું ਤੂੰ ਡਰਦੀ ਕੁੜੀ ਲਾਲੀ ਮੇਰੇ ਨਾਲ ਤੇ ਯਾਰੀ ਹੋਏ ਹੋਏ ਤੂੰ ਸੋਹਣੀ ਵਾਲੀ ਕਰਦਾ ਦਿਲ ਮਿਲੇ ਮੈਨੂੰ ਕਾਲੀ ગાડી લઈને ગાડી છોકરી નાની અડી જાય તો આઉટ કરી દેજો અરે જો હોની 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 ધ્યાન રાખજો ફેર નચી હોની 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 નચ બતલોની ફેર પાસ પાસ ચાલો પાસ હોની 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 નચ બતલોની ફેર નચના મારે ગઈ હોની 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 નચ બતલોની ફેર નચના મારે ગઈ બધાને પાસ કરાવો પાસ એ પડી ગયું એ જોજે હો ਸਵਾਲ ਤੋਰੇ ਮੱਟ ਨਹੀਂ ਤੂੰ ਕਿੰਨੀ ਦੀ ਜਾਣੀ ਲਾਲੀ ਨੇ ਤੇ ਕਿਤੇ ਬੋਲ ਇਹ ਬਗਾਂ ਦਾ ਤੇਰਾ ਕਦਾ ਕਮਾਲੀ ਅੰਬ ਲਾਉਣੀ ਕਦੀ ਸਵਾਲ ਤੋਰੇ ਮੱਟ ਨਹੀਂ ਤੂੰ ਕਿੰਨੀ ਲਾਲੀ ਨੇ ਤੇ ਕਿਤੇ ਬੋਰੇ ਹਾਲ ਤੂੰ ਨਿਕਲੇ ਘਰੋਂ ਨਹੀਂ ਮਿਲੋ ਤੇ ਯਾਰ ਤੇਰੇ ਪਿੱਛੇ ਪਿੱਛੇ ਘੁੰਮਦੀਆਂ ਮੁੰਡਿਆਂ ਦੀ ਡਾਂਟ ਕਿ ਨਾ ਕਿ ਚੰਗਾ ਨਹੀਂ ਤੇਰਾ ਕਦਾ ਤੇ ਸਭ ਬਤਾਇਆ ਸੂਟ ਸਲਵਾਰ ਕੰਮੀ ਦੀ ਆਲੀ ਲਾ ਲੋ ਬਿੱਲੋ ਜੱਟ ਦੇ ਨਾਲ ਨਹੀਂ ਟੰਗ ਰੱਖ ਤੇਰੀ ਗੱਲ ਮੇਰੇ ਨਾਲ ਦਿਲ ਰੱਖ ਲੀਨ ਮੁੰਡਾ ਚੱਲਦਾ ਜਾਣੀ ਇੱਕੋ ਗੱਲ ਮਾੜੀ ਬਸ ਚੱਲਦਾ ਸੁਰਾਗ ਬਿੱਲੋ ਪਰਾਂ ਦਾ ਤੇਰਾ ਕਦਾ ਕਮਾਲੀ ਦਿੱਲੀ ਅੰਬ ਲੋਰੀ ਕਦੇ ਸਵਾਲ ਪੂਰੇ ਮੱਟ ਨਹੀਂ ਜਾਣੀ ਗੱਲਾਂ ਦੇ ਲਾਲੀ ਨੇ ਤਾਂ ਕੀਤੇ ਬੁਰੇ ਹਾਲ નહીં આવું અડી ગયો તો ਮੁੰਡਿਆ ਤੇਰਾ ਖਬਰਾਂ ਚ ਨਾ ਗਿਆ ਆ ના સારું કહેવાય ਰੁਕੇ ਮੇਰਾ ਸਾਰਾ ਮੁੰਡਿਆ ਨਵਾਂ ਪੰਗਾ ਦਿੱਤਾ ਕਿਹੜਾ ਪਾ ਮੁੰਡਿਆ ਹੁਣ ਮੇਰੇ ਵਿੱਚੋਂ ਤੇਰੀ ਫੋਟੋ ਨਿਕਲੀ ਜਿਹੜੀ ਪਿੱਛੇ ਅਸਲੇ ਦੇ ਨਾਲ ਜਾ ਕੇ ਉਹ ਮੁੰਡਾ ਤੇਰਾ ਕੀ ਲੱਗਦਾ ਉਹ ਮੁੰਡਾ ਉਹ ਤੇਰਾ ਕੀ ਲੱਗਦਾ ਵੀ ਸਾਡੇ ਪੁੱਛਦੇ ਪੁਲਿਸ ਕਰੇ ਆ ਉਹ ਮੁੰਡਾ ਉਹ ਤੇਰਾ ਕੀ ਲੱਗਦਾ ਵੀ ਸਾਡੇ ਪੁੱਛਦੇ ਪੁਲਿਸ ਕਰੇ ਆ ਉਹ ਮਾਰੇ ਯਾਰ ਕੋਈ ਚੱਲ ਕੇ ਸਾਰਾ ਜੱਟ ਹੁੰਦੇ ਤਾਂ ਪਾਉਂਦੇ ਪੁੱਤ ਪਾਸਣਾ ਤਰੀਕਾ ਮੁੰਡਾ ਪੂਰੀਆਂ ਫੇਰ ਕੁੱਟ ਕੇ ਖਵਾਵੀ ਮੈਨੂੰ ਚੂਰੀਆਂ ਪਹਿਲਾਂ ਤੂੰ ਤਰੀਕਾ ਮੁੰਡਾ ਪੂਰੀਆਂ ਫੇਰ ਕੁੱਟ ਕੇ ਖਵਾਵੀ ਮੈਨੂੰ ਚੂਰੀਆਂ ਨਿਪੜੇ ਨੂੰ ਪਿਆਰ ਤੇਰੇ ਕਹੀ ਨਾਗਣਾ ਥੋੜੇ ਮੋਟੇ ਪਰਕੇ ਪਾਉਣੇ ਚਲਾ ਲਈ ਆਪਣੇ ਮੁੱਲ ਦੀ ਲੜਾਈ ਫਿਰ ਕੱਟ ਲੱਗ ਕੇਸ ਪਵਾ ਕੇ ਤੇਰੇ ਚਲਾ ਲਈ ਆਪਣੇ ਮੁੱਲ ਦੀ ਲੜਾਈ ਫਿਰ ਕੱਟ ਲੱਗ ਕੇਸ ਪਵਾ ਕੇ ਗੱਲ ਕਰੀਏ ਪਿਆਰ ਦੀ ਅੱਜ ਕਾਲੀ ਕਾਲੀ ਰਾਤ ਮਾਰਦੀ ਦੇਖੋ ਤਾਰਿਆਂ ਦੀ ਲੋ એ બધા માતા પિતા 12 વાગે લેવા આવવાનું 12 વાગે આપણું પૂરું થાય ભલે વહેલા આવો પણ ઊંઘ એવું ના પડે તો ભલે વહેલા આવો પણ 12 વાગે જ અમે છોડીશું બધાને ਮਿਲ ਕੇ ਬੈਠੋ ਗੱਲ ਕਰੀਏ ਪਿਆਰ ਦੀ ਅੱਜ ਕਾਲੀ ਕਾਲੀ ਰਾਤ ਮਾਰਦੀ ਦੇਖੋ ਤਾਰਿਆਂ ਦੀ ਲੋ એ ફાસ્ટ દોડો હવે દોડીને જ કરવાનું
જીતશે ચાલશે આવું થઈ જશે ચોરી ચોરી સંગ ફાસ્ટ ફાસ્ટ દોડો એ દોડવાનું કે દોડીએ આપણે એટલે દોડવાનું છે તમે હમણાં રોજ ચાલ્યા જ કરશો 12 વાગી જશે આમાં દોડો ને તો 12 વાગી જશે આમાં દોડ ਫਿਰ ਮੱਚਦਾ ਏ ਪੈਰ ਪੈਰ ਭੁੱਲਦੀ ਨਹੀਂ ਗੱਡੀ ਨੀਵੀਂ ਜੀ ਕਰਾ ਕੇ ਬਾਈ ਇੰਚੀ ਦੇ ਪਵਾ ਕੇ ਐਰ ਘੁੰਮਦੇ ਨਹੀਂ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਘੁੰਮਦੇ ਗੱਡੀ ਨੀਵੀਂ ਜੀ ਕਰਾ ਕੇ ਬਾਈ ਇੰਚੀ ਦੇ ਪਵਾ ਕੇ ਐਰ ਘੁੰਮਦੇ ਨਹੀਂ ਤੇਰੇ ਸ਼ਹਿਰ ਘੁੰਮਦੇ ਗੱਡੀ ਨੀਵੀਂ ਜੀ ਕਰਾ ਕੇ ਬਾਈ ਇੰਚੀ ਦੇ ਪਵਾ ਕੇ ਐਰ ਘੁੰਮਦੇ ਨਹੀਂ ਤੇਰੇ ਸ਼ਹਿਰ સોનું તું હા જો સોનુબેન દોડે એવું દોડવાનું છે બધાએ દોડો સોનુબેન ના હાથે દોડો દોડો જો સોનુબેન દોડે વચ્ચે ગેપ ના રહેવી જો એ ગેપ ના રહેવી જો ઉર્વા દોડ દોડે બેટા દોડ ગેપ ના રાખો અરે વાહ બધા જીતી ગયા હો તમે તો બધાએ એ જેને છેલ્લે પડી ગયું ને દોડવામાં એ અહીંયા આવે બેટા અહીંયા એ ક્રિસિકા ચલો આપણે બધાએ અહીંયા ઝૂમીશું ચલો બધાએ આ બધાને ઉત્સાહ આપો દોડાડો બધાને એ કરો વચ્ચે જતા રહો જા વચ્ચે જતો રહો કુમારીઓની લાઈન અલગ અને કુમારોની લાઈન અલગ ઓમ શાંતિ આપણે બધા ઓમ ધ્વનિ કરીશું ઓ શાંતિ ઓ શાંતિ
શાંતિ. ગઈકાલે આવતીકાલે તમારા બધા માટે ચિત્ર સ્પર્ધા છે. બધાને ખબર છે ને ચિત્ર સ્પર્ધા છે? પોતાનો કાગળ, પોતાનું જ કલર, પેન્સિલિયા કલર. કયા કલર ચાલશે? પેન્સિલિયા કલર લાવવાના, પોતાનો જ કાગળ લાવવાનો અને અહીંયા આવીને ચિત્ર દોરવાનું, એમાં કલર પૂરવાના. જેનું ચોખ્ખું હશે, સારું હશે, એને જ આ સ્પર્ધામાં રહેવાનું છે. જેને ચિત્ર દોરતા ના આવડે એ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. બરાબર ને? ઘણા ચિત્ર દોરતા ના આવડે, કલર પૂરતા આવડે, તો પછી એમાં એને ભાગ નહીં લેવાનો, એને બીજું કંઈક કરાવીશું આપણે. બરાબર? કેટલાને ચિત્ર દોરતા આવડે છે? હાથ ઊંચો કરો. મોસ્ટ ઓફ બધાને આવડે છે. સરસ. જેવું આવડે એવું, જેને ના આવડે જેવું આવડે એવું ચિત્ર દોરવાનું. બરાબર? અને એમાં કલર પૂરવાના. પછી એમાંથી 3 નંબર કાઢવામાં આવશે. કેટલા નંબર? 3. અને એને ઇનામ મળશે. ચોકલેટ નહીં મળે, એને શું મળશે? ઇનામ મળશે. ઇનામ એને મળશે જ્યારે આપણે ગુરુવારે સાંજનો પ્રોગ્રામ રાખીશું, ત્યારે ગુરુવારે સાંજે નંબર ડિક્લેર કરવામાં આવશે. અને એના ઉપર બધાએ કાગળ ઉપર પોતાનું નામ, આખું નામ લખવાનું. જેમ કે ચૌધરી દિવ્યા રમેશભાઈ. બરાબર? આખું નામ લખવાનું. એટલે તો અમને ખબર પડે, કારણ કે 2 દિવ્યા હોય તો. બરાબર? આખું નામ લખશો તો જ ગણાશે. તો બધાએ પોતાનું ફૂલ ફોર્મ લખવાનું. અને એના પછીના દિવસે શું છે? વેસ્ટમાંથી બેસ્ટની સ્પર્ધા છે. બરાબર? અને જેને ડાન્સ કરતા આવડે કોણ છે તૈયાર છે? જેને ડાન્સ તૈયાર છે એવા હાથ ઊંચો કરો. પણ ભગવાનના, ફિલ્મી ગીતોના નહીં. સારું. એ બધા કાલે સોનુબેનને દેશના ચાલશે, દેશભક્તિના ગીતો, ભગવાનના ગીતો, ભજન, એના ઉપર ડાન્સ કરી શકો. અને શિવ બાબાના ગીતો ઉપર પણ તમે ડાન્સ કરી શકો. બરાબર? તો એ કાલે સોનુબેન પાસે આવતાની સાથે નામ લખાવી દેવાના. થોડું એમને વહેલા આવવાનું. ડાન્સનો શબ્દ, જે નામ હોય એ, કયો ડાન્સ કરશો, કેવા કપડાં પહેરશો, એ બધું સોનુબેનને લખાઈ દેવાનું છે. અને એની આપણે સ્પર્ધા કરીશું ને એમાંથી આપણે 1 નંબર કાઢીશું. બરાબર? તૈયાર બધા? સરસ. એ ગુરુવારે સાંજે એની સ્પર્ધા રહેશે ડાન્સની. બરાબર? સરસ. અને કોઈને સ્ટોરી કહેતા સારી આવડતી હોય એવા કોઈ છે? 1 2 3 4 5 6. બસ એટલા જ છો? બોયઝમાં સ્ટોરી બોલતા આવડતું હોય? અચ્છા, સારું. જોઈશું એની સ્પર્ધા પછી રાખવી હશે તો પાછળથી રાખીશું. બરાબર? બાકી ડાન્સની તો છે જ. ઓમ શાંતિ. હવે બધાએ પ્રેમથી લઈશું. આજે લેસન શું કરી લાવવાનું છે? શું લેસન આપ્યું બધાને? हाँ, गॉड इज माय फ्रेंड, खुदा मेरा दोस्त है, भगवान मेरा મિત્ર હે. બરાબર? એના ઉપર બધાએ નિબંધ લખીને આવવાનો છે. અને રોજ શું કરવાનું? ભગવાનને ગુડ નાઇટ. અને રોજ શું કરવાનું? ગુડ મોર્નિંગ. બરાબર? અને મમ્મી પપ્પાને પણ કરવાનું, પગે પણ લાગવાનું. કાલે હું પૂછીશ. આવડવું જોઈએ બધાને. આ લોટો લઈ લેજે.